सतगुरु चरण को करूँ छु प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। बोले श्री प्राणनाथ प्यारे की जय। बधन प्रणाम जी, प्रणाम। આજનો કાર્યક્રમ અને કાર્યક્રમનું નિમિત્ત બધા સુંદરસા સગા સંબંધીઓને બધાને ખબર છે કે આપણી વચ્ચે સેનાભાઈ, એમના સુપુત્ર રાહુલભાઈ, પ્રીતિબેન, એમની સુપુત્રી ધનવી કે ધનવી, તો ઘણું ધન છે લાગે એ કાન, એટલે જેમ ખરેખર ધન છે એટલે આપણને બધાને લેવાનું બોલાયા. અને આ સંસારનું ધન નહીં, પરમધામનું ધન ઘણું છે. એટલે પરમધામનું ધન વહેંચવાનું છે આજના દિવસે. એટલે એ પરમધામ કઈ છે, પરમધામ કેવું છે, પરમધામ જવાય કે કેમ, અને એ ધન લેવાય કે કેમ, એ બધો પ્રોગ્રામ ગોઠવ્યો ધનવીબેન નાની દીકરી. આપણે સેનાભાઈ ગોઠવ્યો એમ નહીં ગણવા. સેનાભાઈ તો જેમાં ગોઠવવા મને આપણે જે હોય, આપણે આનો બર્થડે નહીં હોય તો કઈથી ગોઠવતા. એટલે જેમ આજના જે સંપૂર્ણ કાર્યક્રમ નિમિત્ત ધનવીબેન, એટલે આજના દિવસમાં જે કઈ ધન, જ્ઞાન રૂપી ધન આપણને જે મળે, એટલે બધા સગા સંબંધી સુંદર સાથ છે એમને આ જ્ઞાન સાંભળવાનું, હૃદયમાં ઉતારવાનું, અને આ જ્ઞાનની જે મહત્તા છે એ શું છે અને આપણને જીવન કેવી રીતે મળે એ આપણે અહીં સાંભળીશું. બે નકશા છે આપણી જોડે, એક ક્ષરપુરુષ અને એક યોગમાયાનું બ્રહ્માંડ અને પરમાં. આપણે જાણકારી કરવાની છે કે આપણો મૂળ મુકામ કયો છે. જે આપણું આ શરીર છે એ આપણો મુકામ નથી. આ શરીર જે ધરતી ઉપર છે તો આ ધરતી પણ આપણો મૂળ મુકામ નથી. મૂળ મુકામનો અર્થ થાય કે જ્યાં આગળ લાંબા સમય સુધી રહેવા મળે. જેવી રીતે હમણાં આપણે અનાઉન્સમેન્ટ થયો કે ભાઈ 2 કલાક મહારાજ ચર્ચા કરે, તો 2 કલાક આપણે અહીં બહવાનું, અને એને પછી 2 કલાક પછીનું શું છે? કેમ કે આપણો મૂળ મુકામ આ ટેન્ટ, આ જે આપણું મંડપ છે એ નથી. આપણો મૂળ મુકામ લાંબા સમય સુધી આપણે જે રહેવાનું છે એ મુકામ આપણો બીજો. એટલે કાર્યક્રમની શરૂઆત આપણે આ બ્રહ્મવાણીથી કરી. આ બ્રહ્મવાણીનું જ્ઞાન છે એ આપણને મૂળ મુકામ, આપણી આત્મા અને પરમાત્માનો મુકામ અર્થાત ધામમાં લઈ જવા માટે આજનો કાર્યક્રમ. એટલે ખાસ બધાએ ધ્યાન રાખવાનું અને બધા સાંભળતા રહેજો ખાસ. એટલે કે પાછા મેં વચ્ચે વચ્ચે કોઈકને પૂછી દીધી છે. સાંભળેલું હોય તો આપણે બોલી શકવું, નહીં સાંભળેલું હોય તો પછી અમે પૂછવું તાર એમ થાય. પાછા નિહાળે છોકરા ભણવા જાય અને લેસન કરી નહીં આવે, અને માસ્ટર પૂછે ભાઈ આનો હું કોઈ યાદ કરીને આવ્યો, કોઈ દાખલો ઘડીઓ મોડે કરીને આવ્યો, અને જે કરીને આવ્યો તે હાથ ઊંચો કરે, એમ દેખે ને એમ દેખે, મને ઉભો કરે એમ કરીને, અને જે યાદ કરીને નહીં આવ્યા હોય બીજાને પૂછેલ હતા હે. મતલબ આપણે કોઈને બેજતી કે એવું નથી કરવાનું કે આ જ્ઞાન છે એ 2 શબ્દ આપણા કાનમાં, આપણા હૃદયમાં ઉતરી જાય, એ 2 શબ્દ પણ આપણા જીવનને ધન્ય કરી દે. તો જન્મ દિવસનો આ કાર્યક્રમ ધનવીબેન, આ કેટલા વર્ષ થઈ ગઈ છે? 4 વર્ષ પૂરા થઈ ગયા. ધનવીબેનના આ નાનકડા કોમલ શરીરને સૌથી પહેલા આપણે જન્મ ઉપર લઈએ, જન્મ પછી જન્મ આપવા વાળા કોણ એના ઉપર લઈએ,
શાના આધારે આપણને જન્મ મળે અને શા માટે જન્મ મળે આપણે, કેમ કે જન્મ દિવસ આમનો છે, દીકરીનો છે, પણ આપણે બધા પણ કોઈક દિવસ જન્મ થયો જ છે ને, અને જેને આપણો જન્મદિન યાદ નહીં હોય ને એ દી આજ મનાવી લેવાનો, આના ખર્ચામાં આપણે કરી લેવાનું. બસ ઘણી વાર હોય ને કેવલ આપણે કહાવત નહીં હોય, હિન્દીમાં છે, ગુજરાતીમાં ખબર નહીં, ગરમ તવે पे रोटी सेक लो, है ना, एक जो कहावत है. तो જેમને જન્મ લાગતો હોય તો આપણે આ જન્મનું સૌથી પહેલા સમજીએ અને પછી બ્રહ્મવાણીની આપણે શરૂઆત કરશું કે આ બ્રહ્મવાણીનું મહત્વ જન્મમાં શું, જન્મ કેવી રીતે થાય, જન્મ મળે કેવી રીતે, અને 84 લાખ પ્રકારના જન્મોમાં આપણને આ માણસ, આપણે એમ કે અમે સ્ત્રી કહેવાય કે પુરુષ કહેવાય આ શરીરને, પણ આપણે બધા મળીએ તો શું કહેવાય, આપણે માણસ અને મનુષ્ય. હમણાં કોઈ દૂરથી આવતો હોય, એ સ્ત્રી આવતી હોય કે પુરુષ આવતો, ભાઈ હોય કે બાઈ હોય, પણ આપણે નહીં ઓળખાય શું કે પેલું કઈનું માણા આવી રહ્યું, એ મેરે આવે તાર ભાઈ છે બાઈ છે એમ કહેવાય, પણ શેઠી તાર માણા આવી રહ્યું. અને हिंदी में बोलिए तो मनुष्य है, उर्दू में बोलिए तो इंसान है कोई. तो आ मानस नो अवतार आपने મળે એ આપવા વાળો કોણ? આ લાકડી માં રાખી છે ને ખાલી બતાડો હાર. આજે ક્ષર પુરુષ એમ લખેલું છે, ક્ષર પુરુષ, ક્ષર પુરુષ. જે કોઈ મનુષ્ય આ મનુષ્યના જન્મથી લઈ અને મરણ સુધીની વચ્ચે જે જીવન જીવે એ જીવનમાં કોઈક પાપ કરે, કોઈક ધર્મ કર્મ કરે, કોઈક પુણ્ય કરે, કોઈનું ભલું કરે, સારું કરે, ખોટું કરે, નિંદા ચુગલી, એ જેવા ગમે તેવા કર્મ કરો, એ બધા કર્મોને દેખવા વાળો આ ભાઈ. આપણને દેખવા માટે ગવર્મેન્ટ રોડ ઉપર કેમેરા લગાડે કે હેલ્મેટ લઈને જાય રહ્યો કે નહીં જાય રહ્યો, પેલું સીટ બેલ્ટ બાંધીને જાય કે નહીં જાય, આની ગાડીનો વીમો છે કે નહીં મળે, એ બધું દેખવા માટે રોડ ઉપર કેમેરો લગાડે. વધારે જોરથી જાય રહ્યો છે, ધીરો જાય રહ્યો છે, જે મતલબ આ બધું જ આપણે કેમેરા લગાડે. તો આ ભાઈ કેમેરા લગાડે કે આ ધરતીના એક એક કણમાં કેમેરો મૂકેલો છે. એના ભાઈને કહેવાય ક્ષર પુરુષ. તમે હમણાં કોઈ બી નહીં કહો, ખાલી આંખ બંધ કરી અને આપણા પડોશીને ગાળ દઈ દેવાની. આપણે બોલવાનું નહીં, લખવાનું બી નહીં, ખાલી આંખ બંધ કરી મનમાં પેલાનું એમ થાય ને પેલાનો પગ તૂટી જાય, મનમાં એમ કી દેવાનું, એ મનમાં હદી કે ને એ સાંભળી લે આ ભાઈ. મતલબ હમારે આપણે મોઢેથી બોલી આખી દુનિયા સાંભળે, લખીને કહીએ તો આપણે વાંચવા વાળા વાંચે, પણ મનમાં પણ કોઈનું ભલું બુરું વિચાર કરી, એ મનમાં પણ આ ભાઈનો ઉપસ્થિતિ તઈ છે. એટલે ગમે એવા કર્મ કરી તો આપણે કર્મોની એક હિસાબ લાઈન લાગે, આ કર્મોનો લાઈન લાગે આખી. એક તરફ બધા પાપ કર્મ આવે અને એક તરફ બે જેમ પુણ્ય કર્મ આવે. ખાલી એક પેપરમાં 2 લાઈન લાગે. એમ આપે હમણાં આપણે બેંકમાં નહીં જાય, બેંકમાં 2 લાઈન લગાડે ને, આપણે એન્ટ્રી પડાવી, એન્ટ્રી 2 લાઈન લાગે, એક પેજમાં 1 લાઈન ને એક પેજમાં બીજી લાઈન લાગે. એમાં જે તમે પેલા આપણે ખર્ચ કરીએ એ અલગ અને પેલા આયાથી અલગ. કોઈ કે પૈસા મોકલ્યા, ભાઈ 1000 રૂપિયા પેલે મોકલ્યા, 2000 પેલે મોકલ્યા, 3000 પેલે મોકલ્યા, 10000 પેલે મોકલ્યા, એ લાઈન અલગ, આવા વાળી લાઈન અલગ અને જવા વાળી લાઈન અલગ, આવક ને જાવક. તો એવી રીતે ગમે એટલા કર્મ કરો, એ કર્મ એ ભાઈના ઘેર ખાતું આપણું. ત્યાં ખાતું ખોલાડવા આપણે ચોપડી કે ફાર્મ ભરવું પડે. જ્યારથી દુનિયા બની, આ સૂર્ય ચંદ્રમા ધરતી બની, ત્યારથી આપણા બધાનું ખાતું ખોલાયેલું નિઃશુલ્ક, કોઈ જ ટેન્શન કરવાનું. બસ આપણે ખાલી એક કર્મ કરવાનું, અને કર્મ કરવા માટે આપણને ભગવાનને સ્વતંત્ર છોડી દીધા. ભગવાન એમ નહીં કે તમે જે તમારા મનમાં તમને અસર લાગે તમે કરી શકો, પણ એનું દંડ હું
આલી. એનું ફળ આલવા વાળો હું? કરવામાં તમે કોઈ પણ કર્મ કરો સ્વતંત્ર તમે છો, પણ એનું ફળ ભોગવવા તમે સ્વતંત્ર નથી. એમાં તો મારા હાથ નીચે તમારે ભોગવવું પડે. તો આપણે અહીંથી મતલબ જન્મ દિવસનો કાર્યક્રમ છે, એટલે જન્મ કેવી રીતે મળે મનુષ્યનો એના ઉપર આપણું આજનો જે પ્રવચન રહે. તો અહીંથી આપણો જીવ મતલબ પહેલાના બ્રહ્માંડમાં અધી હોય તો આપણે એ શરીર એ ઘર પરિવાર છોડી દઈએ. કેમ કે આપણા શાસ્ત્રોમાં એક નિયમ લખેલો છે કે આપણું ધામગમન થાય, મતલબ આ શરીર છોડી દઈએ. આપણી ભાષામાં કહીએ તો મરી જવાનું, મરવાનું ને. હમણાં કોઈ ફલાણા દીકરો ભાઈ આ ફલાણા ભાઈના લાકડાની ખબર છે, તો લાકડાની ખબર મતલબ ભાઈ મરી ગયો. તો એવી રીતે આ જન્મથી પહેલા કઈના બ્રહ્માંડમાં હજી આપણે મર્યા હોય તો ત્યાં આવ્યા હોય ને તો આપણો જન્મ થાય ને. તો ત્યાંથી બીજા બ્રહ્માંડમાંથી આપણું ઘર હતું, પરિવાર હતો, અને મતલબ પતિ પત્ની, છોકરા, આપણે ગાડી ઘોડા, બેંક બેલેન્સ, સોના ચાંદી, આપણે કન બધું હતું. એ બધું જેવો આપણો પ્રાણ નીકળે તો બધું હૈનું હૈ રહી. શરીર હદી પડ્યું, જે સોનું ચાંદેલું પહેરેલું છે એ ત્યાં રહી ગયું, અને આપણે જે તિજોરી મેકેલું છે એ પણ રહી ગયું, બેંકમાં મેકેલું છે એ પણ રહી ગયું, જમીનમાં ખૂણે ગાડી મેક્યું, આપણે દાટી મેક્યું એ હદી રહી ગયું, ખેતરમાં કંઈક પાકેલું છે એ હદી રહી ગયું, ગાડી ઘોડા બધું રહી. અને જે શરીર કે ભાઈ હું જરી કમજોર થઈ ગયું છે, મારે ઘી ખાવું પડે, તો પછી મને વેસ્તુ લાવીને ઘી ખાય. ઘેર ડોબું ડગરું નહીં મળે તો વેસ્તુ લાવીને ખાય. કમજોર વ્યક્તિ પણ સ્વસ્થ થઈ જાય, મોટો તાજો થઈ જાય. પોતાના શરીરને પણ સંભાળ રાખવા માટે આ દવાઈ ખાધી, ઘી ખાધો, ગોળ ખાધો, છાશ પીધી, દૂધ પીધું, એમ કરીને પોતાના શરીરને મોટું તાજું રાખ્યું. અને એ શરીર પણ તઈનો તો નીકળ્યું હું માહિતી જીવ નીકળ્યો ને. એટલે કીધું દેહ ચિતાયામ પરલોક માર્ગે. આપણું મુકામ, આપણા જીવનું મુકામ કઈ? આપણા જીવનું મુકામ શું છે? પરલોક. પરલોક મતલબ ભગવાનનું ઘર. આપણો જીવ જવાનો પરલોકમાં જવાનો, તો ભલે દેહ ચિતાયામ પોતાનું શરીર શમશાન ઘાટમાં ચિતાના લાકડાના ઢગલા ઉપર જઈને મૂકીએ, એ લાકડાના ઢગલાને ચિતા કહેવાય. તો ભલે દેહ ચિતાયામ, આ શરીર ચિતા ઉપર, અને પરલોક માર્ગે આપણો જીવ કઈ જાય? પરલોકના માર્ગે પડી જાય. હજી પૂગ્યો નથી, મૂળ મુકામ પરલોકમાં પહોંચ્યો. જેવું શરીરને અહીંથી ઘેરથી આંગણે કાઢે, આંગણેથી તઈ લઈ જાય, અને ત્યાંથી શમશાન ઘાટથી તઈ આપણે જરીક વાર મેકીએ, પેલા આંકડાના ડોરા જરીક વાર એમ ફેરવીએ, એમ કરીએ, અને અહીંથી ઊંચકીને તઈ મેકી દઈએ ઢગલા ઉપર. અને જેવા ઢગલામાં ફેરે બધા આપણે લાકડું દેવા મળી જાય. લાકડું કઈ દે આજકાલ? ખાલી આટલા પેલા નાના ખળીઓ હાલે. લાકડા ખબર એમ કે ભાઈ હું લાકડે જાય એમ કે ખાલી હાથ જાય. ભાઈ લાકડું લઈને બોલાવલો તમે, પણ એ પણ બીજાનું લાકડું, જેને ઘેર ધણી છે એનું જ લાકડું દી આવીએ આપણે, ખાલી બહાનું કરીએ. જેવી રીતે હોળીનો નિયમ હોય કે એક એક ઘેરથી એક એક લાકડું લાવવાનું હોય તો હોળી મોટી બળે. તો અંતિમમાં એમ થાય કે એ ભાઈનું 5 તત્વનું શરીર 5 તત્વમાં વિલીન થાય, તો હું લાકડે જાઉં તો લાકડું લીન જાય, એને લાકડે કહેવાય. એ શરીરને બાળવા માટે આપણે કંઈક વિધિમાં કંઈક સહયોગ કરતા હોય તો લાકડે ગયા એમ ગણાય. તો ચલો એ આપણે છોડી દઈએ. તો દેહ ચિતાયામ પરલોક માર્ગે, તો માર્ગનો અર્થ થાય રસ્તો. પરલોકના રાસ્તા ઉપર આપણો જીવ પડી જાય તો એની હાથે હું જાય ગુજામાં, જે તમે આ ઝબ્બો પહેરી મેક્યો, એક આ ગુજો અને એક આ ગુજો, એડવાન્સમાં બીજો નહીં મળાય, એટલે બીજા કૃતા મરે ઝબ્બા મરે, આમાં નહીં મળાય. તો હવે તમે પરલોકના રસ્તા ઉપર ચાલો અને તમે તમારા ખિસ્સામાં હાથ નાખો એમ કરીને જાઓ, તો આમાં કદી આમાં રૂમાલ નીકળ્યો, આમાં રૂમાલમાં કઈ લખેલું મળે? કોરો. આ તમારે બધું પુણ્યમાં ગણાય. આમાં ગણાય? આમાં કઈ ક્ષેત્રનું નહીં મળે. આ બધું જેવું ચોખ્ખું દેખાય રહ્યો. અને બીજો રૂમાલ પેલા પોરિયા ભણે પાર નોટને ક્ષેત્ર નાખે ને, એમાં હું એકડો લખેલો, બગડો લખેલો, હું લખેલ ખબર પડે. એક તરફ આપણે ખોજીએ તો એક બીજો રૂમાલ નીકળે, એમાં બધું કાળુડું નીકળે, મતલબ પાપ. બે કર્મ લઈને જાય, પરલોકમાં પહોંચે. અને પરલોકમાં કીધું કે અહીંથી આપણો મૃત્યુ લોક છે.
હમણાં જે આપણે આ ખેરિયા ગામમાં આપણે મતલબ લીમખેડામાં આવે કે હે લીમખેડો તાલુકો અને દાહોદ જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત દેશ અને સંપૂર્ણ આખી પૃથ્વી ધરતી, એ બધું આ જે આપણને ગોળ દેખાઈ રહ્યું છે ને એ ભૂલોક. એ ભૂલોકમાં આપણા બધાનો જન્મ, બધા મતલબ એમાં પાકિસ્તાન વાળા બી, અફઘાનિસ્તાન વાળા, અમેરિકા વાળા, જેટલા દુનિયામાં માણસો દેખાય છે એ બધા, એ ભગવાન રામ હતા એ બી અહીં, ભગવાન કૃષ્ણ હતા એ પણ અહીં, જેટલા દેવી દેવતાનો જન્મ થયો, તીર્થંકર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ બધા કઈ છે A to Z, એક બધા. એમાં માત્ર જન્મ મરણ મનુષ્યોનું અને બીજા પશુ પક્ષીઓને થાય. તો આપણે કેવલ મનુષ્યોને લઈએ કે આ અહીંથી શરીર છોડે બધું આપણે જઈએ તો આપણે પરલોક જવાનું, તો પરલોક ગણાય આપણો આ આપણા જીવનું પરલોક. આને જો અહીં પહોંચવાની વાર છે તો પેલા આપણે આને નિપટી લઈએ પછી અહીં જવું. તો આપણો જીવ શરીર અહીં તો આપણું શરીર રહી જાય, અહીં ઘર પરિવાર પૈસા જમીન જાયદાદ બધું અહીં છોડ દેવાનો. આપણો જીવ ખાલી મૂલો અહીંથી નીકળે એટલે આ ભુવરલોક, સ્વર્ગલોક, મરલોક, જનલોક, તપલોક, સતલોક આ અહીં જાય અને આને પાર કરીને આ પરલોક જાય. રહેવાની જાય, હો હિસાબ લેવા જાય. શું લેવા જાય? હિસાબ. જે તમે એમ નહીં માનતા હોય કે અમે હેલાના ખેતરમાંથી વાડ લાયા, પેલાના ખેતર વાડ લાયા, અમે પરલોક બજાર રહ્યો. પરલોક જવાનું, હિસાબ લઈને પાછું આવી જવાનું છે. પણ આજે એટલે પરલોક નો અર્થ થાય SBI બેંક. શેના ભાઈ બેંકમાં થઈ ગયું? બેંકમાં ને? હા, SBI માં. હા, પરલોક નો અર્થ થાય બેંક અને બેંક નો અર્થ થાય હિસાબ કરવાનો. કોઈ પણ બેંક, હમણાં SBI આપણે શેના બેંક જાણકારી કરી કે અમે બેંકમાં ચોપડી લઈને આવી, કેમ કે મારું ખાતું SBI માં છે અને હું કદી જાઉં અને હું કદી વિચાર કરું કે ભાઈ હું 1000 રૂપિયા ભાડું આલો, મને રહેવાનો રૂમ આલો SBI માં, તો છે શેના ભાઈ કોઈ બેંકમાં રૂમ મળે રહેવાનો? કે હું મારો હિસાબ કરાવવા ગયેલો લેકિન મને બેંક અસલ ગમી ગઈ તો 1000 રૂપિયા હાલતી હતી, હું હાલતો આવ્યો અને એક દર રોકાઈ ના આવ્યો. મને AC, કુલર, ખાવા પીવા ભારે બધી સેવા કરી. તો છે આ દુનિયામાં કોઈ બેંક કે હું જે મને કચોરી સમોસા ખાઈ ના આવ્યો બેંકમાં કોઈ છે? બેંકમાં શું થાય? ખાલી કેવલ હિસાબ. લાઈનમાં લાગવાનું કમ્પ્યુટરની સામે અને જેવો હિસાબ થાય તેવો તરત કળે કળે બહાર નીકળી જવાનું. એ બહાર નીકળીને ભણવાનું કે શું હિસાબ છે, ઉગર્યા પૂરા થઈ ગયા. તો આપણો જીવ અહીંથી જાય જો તો આ બધું પાર કરે, આ 758 બધું પાર કરે અને અહીં પહોંચે અને આ પરલોકમાં જઈને આ બધાનો ભગવાન, બધાનો માલિક, બધાનો આ જન્મ મળવા વાળો, કારણ કે ભગવાન મારો હિસાબ કરો તો 1 સેકન્ડ લગાડે. કેટલો? 1 સેકન્ડ લગાડે ને હિસાબ કરી દે. ખાલી મને સમજાડતા ને બોલતા વાર લાગે છે, બાકી એમને ઘેર કઈ વાર લાગે? સેકન્ડ પહેલા પણ હિસાબ થઈ જાય. એટલે હિસાબ લગાડે અને હિસાબમાં આપણું જે ખાતું હોય, ખાતામાં હમણાં આપણે કીધું ભાઈ તમે આમાં કમસે કમ આખા 100 વર્ષની જિંદગીમાં 1000 વ્યક્તિને ગાળીઓ દીધી હોય. 100 વર્ષની જિંદગીમાં આપણે બોકડાને ગાળીઓ દીધી, ડગરાને દીધી, પાડાને દીધી, કૂતરાને દીધી, કેટલા ગાળીઓ દીધી? આપણે જાનવર દીધું ને. માણસ તો આપણે ગાળીઓ દઈએ જ છે, પણ જાનવર ને બી કે ડગરું ખાઈ જાય, પછી ભડકા મારી, પછી કૂતરાને મારી, ગાયને મારી, પબેટો મારી, આ લઈને બઠાય અને એને મારતા મારતા ઠેર વગડા મુકાડ દે. આ હમણાં પેલા નીલ ગાય આવે, વરણ આવે, એ ઊંધી મારી, એ બધો હિસાબ અહીં કર્યો. એ તમે એમ નહીં માનતા અમારું ખાવા ખાઈ જાય તમે અસલ કરી દે ના, એ અસલ ની મની આવે, એ બધું પાપમાં. નીલ ગાય ને એવું નહીં ખબર આ કોનું ખેતર છે, એનું ખાલી એક કમર પેટ ભરવાનું છે. એ જાનવર છે. માણસ હોય એને ખબર કે આ મારો શેડો છે અને તું નીલો, એમને ખબર નથી. એટલે બધા અહીં જાય તો હિસાબ કરવાનો. એને હિસાબમાં ખાલી એમ કે આપણે ખાલી ગણતરી થાય અને ગણતરીમાં શું આવે કે ભાઈ તમે આ જન્મમાં હતા, હવે તમને આપણો જન્મ થાય ને એ જન્મ પણ એવા જીવ, એ માં બને, પિતા બને, દાદો બને, દાદી બને, ભાઈ બને, કાકો બને, મામો બને, એ પહેલાના જન્મનું કઈક કરોડો જન્મનું કઈક લેન દેન બાકી રહી જાય, એ પાછા આવે. બીજું આવે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 9 વર્ષ 10 વર્ષ 11 વર્ષ 12 વર્ષ 13 વર્ષ 14 વર્ષ 15 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 18 વર્ષ 19 વર્ષ 20 વર્ષ 21 વર્ષ 22 વર્ષ 23 વર્ષ 24 વર્ષ 25 વર્ષ 26 વર્ષ 27 વર્ષ 28 વર્ષ 29 વર્ષ 30 વર્ષ 31 વર્ષ 32 વર્ષ 33 વર્ષ 34 વર્ષ 35 વર્ષ 36 વર્ષ 37 વર્ષ 38 વર્ષ 39 વર્ષ 40 વર્ષ 41 વર્ષ 42 વર્ષ 43 વર્ષ 44 વર્ષ 45 વર્ષ 46 વર્ષ 47 વર્ષ 48 વર્ષ 49 વર્ષ 50 વર્ષ 51 વર્ષ 52 વર્ષ 53 વર્ષ 54 વર્ષ 55 વર્ષ 56 વર્ષ 57 વર્ષ 58 વર્ષ 59 વર્ષ 60 વર્ષ 61 વર્ષ 62 વર્ષ 63 વર્ષ 64 વર્ષ 65 વર્ષ 66 વર્ષ 67 વર્ષ 68 વર્ષ 69 વર્ષ 70 વર્ષ 71 વર્ષ 72 વર્ષ 73
ભગવાન એવી રીતે પરલોકમાં ગોઠવે કે પેલો ભાઈ અહીંથી આવે છે, આ ગામમાંથી આવે છે, અને આ ગામમાંથી આવે તો એના દાદા પરદાદા પહેલા અહીં આવીને કઈને ઘેર જન્મ લઈને બેઠાશે, અને આ ભાઈના કેટલા પૈસા હજુ પેલા ઘેર જઈને ખાવાના છે, બઠું બઠું એ આપણે કોને મોકલવાના છે. તો તમે જાઓ, ઘોર બનાવો અને પોતે ભણો હણો, અને આ તમારો પેલો ભાઈ આવી પૂછી લગો પૈસા ખાવાનો. એટલે આપણે પહેલા આવી જાય, જન્મ લી પહેલા આવી જાય. આપણે દાદો ભણીએ, દાદી ભણીએ, પછી આપણે છોકરા માતા પિતા ભણે, પછી લાસ્ટમાં આવે ધનવીની જેમ બટા બટા ખાય. આપણે આ ઘોર બનાવો ને દેવો જ ઘોર બનાવો, ચાર ઘોર બનાવો. કેમ? એનું કમાયેલું ધન આપણે ખાઈ પહેલા ના આયા. એટલે આપણે જે મને રેડી રહી અહીંયા. એટલે જેનું ધન લીધેલું હોય, જેનું કઈ લેનદેન બાકી હોય, એ જ આપણા પરિવારમાં આવે, બીજો કઈ આવી શકે નહીં. એ પરમાત્માની કૃપાથી થાય. એટલે આપણા જીવને મોકલે. હમણાં માન લો કે આપણે આ બ્રહ્માંડ છોડીને અહીંથી કરોડો બ્રહ્માંડ દૂર જતા રહીએ ને, એ કરોડો બ્રહ્માંડ દૂરમાં હજી આપણને મોકલવું હોય તો 1 સેકન્ડમાં આપણો જીવ ત્યાં પહોંચી જાય. એટલે એ જીવ ભગવાન અહીંથી કાઢે અને ભગવાનને ઘેર લઈ જાય, હિસાબ કરે અને પછી પૂછે કે આની માં કોણ બને, પિતા કોણ બને, દાદો કોણ બને, કોણ બને, એમ કરીને પાછા ગર્ભમાં આવે. અને ગર્ભમાંથી 9 મહિના રહે, પછી આપણે ઘેર નાનું છોકરું કે છોકરી ના રૂપમાં આવે. તો આ જન્મ થાય. અને જન્મ આપવાનું કામ કોણ કરે? ક્ષર પુરુષ. કોણ કરે? ક્ષર પુરુષ, જેને આપણે આદિ નારાયણ કહીએ, જેને મહાવિષ્ણુ નું નામ દઈએ. એક ક્ષર પુરુષ છે. જે ક્ષર પુરુષની શક્તિ કેટલી છે આપણે દેખ લો. આ ક્ષર પુરુષ સંકલ્પ કરે, એકો અહમ બહુશ્યામ, હું એકલો છું, ઘણા બધા થઈ જાઉં. જેવી રીતે આપણે જેટલા છે ખેરિયામાં એક એક વાટકીમાં પાણી ભરીએ, આ મેઘ દઈએ ટોપમાં. આકાશમાં સૂર્ય કેટલા છે? 1. અને પછી આપણે વાટકીમાં પાણી ભરી, પાણી કેટલા દેખાય? એક એક ને. આપણે 1000 વાટકીઓ ભરીએ તો કેટલા દેખાય? 1000. અને 1,00,000 વાટકીઓ પાણી ભરવું તો સૂર્ય કેટલો? પણ દેખા કેટલા રહ્યા? કરોડો. કરોડો કરો, અરબો કરો, ખરબો કરો. એવી રીતે કીધું કે એકો અહમ, હું એક છું પણ અનેક બની જાઉં. પોતે નારાયણ સ્વયં સંકલ્પ કરે તો આપણા જેવા મનુષ્યના રૂપમાં પણ બની જાય, સંકલ્પ માત્રથી. તો સૌથી પહેલા આ સંકલ્પ કરે તો બ્રહ્માંડ બને, એક બ્રહ્માંડ બને. આ જાને કહેવાય બ્રહ્માંડ. આ નાનું, આ 14 લોકનું બ્રહ્માંડ. આ બ્રહ્માંડના માલિક કોણ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ કોણ? 3. આ 14 લોકનું એક બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડના 3 માલિક. એ બ્રહ્માંડમાં આપણે રહેવાનું, આપણું ધામ, આપણું બધું ઘર પરિવાર આ બ્રહ્માંડ. એવું આ એક બ્રહ્માંડ છે. આવું આવું આ જે નાના નાના ટપા પાડી મૂક્યા ને, આ ઘણા બધા, એવા ઘણા બધા બ્રહ્માંડ છે. એમની માનતા હોય કે આ જેટલી દુનિયા દેખાય એ બધી દુનિયામાં ખાલી હમે જ છે, અને હમુન દેખવા વાળા ખાલી 3 જણ છે. આ તો ખાલી ખેરિયાનો જે હોય સરપંચ, ડિપ્યુટી સરપંચ ને સભ્ય, આ 3 જણા આના ગામના, રોજમ વાળા બીજા, કંબોઈ વાળા 3 જણા બીજા, અને માતવા વાળા ઈ બી 3 જણા બીજા, સિલાકોટા વાળા ઈ બી બીજા. તો આજે આપણા આખા દાહોદમાં કેટલા ગામો છે? કમસે કમ 100 ગામો હોય કે આપણા ગામ? આજે દાહોદમાં 100 ગામ વધી હોય તો 100 ગામના સરપંચ કેટલા? 100. ડિપ્યુટી સરપંચ કેટલા? 100. અને પેલા આપણે સભ્ય કેટલા? તો 300 જણા અહીં સંભાળેલા, એક એક ગામને સંભાળેલા. તો આપણે ગોધરામાં કેટલા, વડોદરામાં કેટલા, અમદાવાદમાં કેટલા, આખા ગુજરાતમાં કેટલા સરપંચ થઈ જાય? તો આખા ભારતમાં કમસે કમ 1 લાખ ગામ છે. તો 1 લાખ ગામમાં કેટલા થઈ ગયા? 1 લાખ સરપંચ. આ બધા પોતપોતાના ગામને સંભાળે. પોતાનો અધિકાર પોતાના ગામમાં, પોતાનો અધિકાર બીજા ગામમાં ચાલે નહીં. એવી રીતે આપણે માણસો રહીએ, આમાં માણસો, દેવી દેવતા, ઋષિ મુનિ, તીર્થંકર, અવતાર, એ બધા આમાં રહેવાનું. અને આપણને બધાને સંભાળવાળા કોણ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ ખાલી એક ગામને સંભાળે. એના પછી આ બીજું ગામ છે નાનું, એમાં પણ આપણા જેવા મનુષ્ય, એના માલિક બીજા. એવા કરોડો બ્રહ્માંડ. કેટલા? આની સંખ્યા કેટલી? તો આપણે સંખ્યા ગણી દઈએ પહેલા.
ભાગવત મહાપુરાણ જે આપણા હિન્દુ સનાતન ધર્મમાં ભાગવત કથા કરાવીએ, હાથ ધનની ભાગવત કથા આપણે જે કરીએ, એ ભાગવતમાં બ્રહ્માજી ગણતરી કરી. કોને ગણતરી કરી? આજે બ્રહ્માજી બેઠા ને એ બધું હિસાબ કિતાબનું ભણવાનું ને વિદ્યા આપવાનું લેવાનું બધું બ્રહ્માજીનું કામ, દિમાગનું કામ. એટલે આપણે જે કમ્પ્યુટર બધું કામ કોણ કરે? બ્રહ્માજી. તો બ્રહ્માજીએ ગણતરી કરી કે આ જે મતલબ પૂરા બ્રહ્માંડમાં કેટલા, મતલબ પૂરી સૃષ્ટિમાં કેટલા બ્રહ્માંડ છે અને કેટલા બ્રહ્માંડમાં કેટલા બ્રહ્મા વિષ્ણુ છે એ આપણે ગણતરી કરી. તો બ્રહ્માજી બેસી ગયા ધ્યાનમાં, અને ધ્યાનમાં બેઠા બેઠા કેટલા વર્ષો ધ્યાન કર્યું, એવા કરોડો ખરબો બ્રહ્માંડો ગણી ફરીને આવ્યા. અને આવીને પછી આંખ ખોલીને દુનિયાના સાધુઓને કીધું, ભાઈ તમે શાસ્ત્રમાં લખો, હું તમે ગણતરી ઉતારો. તો હું લખ્યા, સંખ્યા ચેદ રજસામસ્તે ન વિશ્વનામ કદાચના. બ્રહ્માજી એક શ્લોકમાં બધાને ગણ નાખ્યા. હું કીધું? સંખ્યા ચેદ રજસામસ્તે, તમે ચાહો તો ધરતીમાં પડેલા ધૂળના કણ ગણી શકો. આ શ્લોકનો અર્થ કરી રહું. ચેત મતલબ તો, સંખ્યા ચેદ રજસ અને ધૂળ, ચાહો તો ધૂળના કણ ગણી શકો, ન વિશ્વનામ કદાચન. હમારા જેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ અમને એમાં જે બ્રહ્માંડ છે એમની કદાચન ગણતરી થઈ શકે. હમણાં ખેરિયામાં આ ખેતરમાં કેટલા ધૂળના કણ છે આપણથી ગણાય? આ રોજમમાં કંબોઈમાં આખા દાહોદમાં જેટલી ધરતી છે એ ધરતીમાં જેટલા ધૂળોના કણ એ આપણે 100 કિલોમીટર અંદર કેટલા ધૂળના કણ, એક એક કણ જે આપણને આંખોથી દેખાય નહીં તો ગણાય કેવી રીતે? છતાં પણ જે મતલબ બ્રહ્માજી એમ કીધું, ચાહો તો દુનિયામાં કોઈ એવો પેદા થાય કે આ ધૂળના કણ ગણ લી હે, પણ કેટલા કરોડો બ્રહ્માંડ બને એની ગણતરી, બ્રહ્માંડોની ગણતરી નથી. તો બ્રહ્માંડોના માલિકની પણ ગણતરી. આ ખાલી જો હજુ આપણે વ્યાખ્યા કરીએ અડધા કલાકની, આની વ્યાખ્યા કરી રહ્યા છો, આ બાકી છે. આ પેલું ધનવીબાઈનું જે વિશેષ ધન આલવાનું ને, અખંડનું ધન, એવું ધન આલવાનું ખૂટે નહીં. આપણે જો આના ધનની વાત કરી રહ્યા છીએ, આલે તેવું ખૂટી જાય. હમણાં 100 રૂપિયા 500 રૂપિયા લઈને દેવો જાય અને જે પાછા ખાલી. આ હી ધનની વાત કરી રહ્યા. આ ધનવીબેનના જન્મ દિવસ ઉપર પરમધામનું ધન આપવાનું છે. એ ધન એવું છે એકવાર આપી દેવાથી ખૂટે. બસ એ લેવાનો સમય આપણને આ મળ્યો છે. એટલે ખાલી આ સમજવું તો આની ઉપરનું બ્રહ્માંડ સમજમાં આવે. એટલે આ સમજ તો વધારે નહીં લાગે, ખાલી 10 મિનિટમાં અમે સમજાવશું. જે કોઈ આપણે છે દિમાગ લાગે બધું આમાં છે. એટલે આપણે બધી વ્યાખ્યા કરી લીધી કે એક બ્રહ્માંડના માલિક આ, તો આવા કેટલા બ્રહ્માંડ છે? 14. આ 14 લોકનું એક બ્રહ્માંડ. લોક કોને કે પેલે દેખ લો. આજે લાકડી નાની મળે બીજી ભાઈ અડધી કરીને લાવો. આ મોટા પોરિયા નાના પોરિયા લાવો. આપણે જે આ ખેરિયાની ધરતી અને આખી દુનિયામાં જેટલા લોકો છે એ આપણો લોક છે, આ મૃત્યુ લોક. કયો લોક છે? બધા બોલજો. મૃત્યુ લોક. બરાબર ને? આ મૃત્યુ લોકમાં જેનો જન્મ થાય એનું મૃત્યુ અવશ્ય. એટલે નામ શું છે આનું? મૃત્યુ લોક. આ મૃત્યુ લોક થી ઉપર 6 લોક થોડા સૂક્ષ્મ લોક. આપણા જેને કે આપણા દાદા પરદાદા એ કઈક પુણ્ય કર્યું હોય તો ભગવાનના ઘેર બેઠા હોય કે સ્વર્ગમાં બેઠા હોય, હરકમાં બેઠા કે નહીં કે પછી આપણે પિંડ દાન કરીને હરિદ્વારમાં જઈને કઈક દાન કરી. એ સૂક્ષ્મ લોક છે, મતલબ એ આંખોથી દેખાય. ખાલી આ મૃત્યુ લોક આપણને આંખોથી દેખાય, પણ ઉપરના સૂક્ષ્મ લોક આંખોથી દેખાય. કોઈ સાધુ પુરુષ ધ્યાન કરવા વાળો ભક્તિ વાળો પુરુષ હોય ઈહું ને બધું જ દેખાય, આપણને દેખાય નહીં. આપણે હમણાં જે આમાં લખેલું છે એ નહીં દેખાય. એ પછી ચશ્મા પહેરવા પડે પાછા આપણને. આ મૃત્યુલોક ની ઉપર આ સૂક્ષ્મ લોક, પિતૃ નિવાસ સ્થાન, આપણા પિતર, આપણા પૂર્વજ, એમનું નિવાસ સ્થાન, એને કહેવાય ભૂવરલોક. પછી આ સ્વર્ગલોક, જેને સ્વર્ગમાં જવા માટે આપણે તાબડતોડ 16 સોમવાર ને 32 સોમવાર એમ કરીએ ને, એ સ્વર્ગ બધા સેટિંગ નહીં મળે. આ રહ્યું, આ મેરે આ લખેલું છે સ્વર્ગલોક. ઇન્દ્રપુરી નૈમિતિક પ્રલય. યહાં ઇન્દ્ર દેવતા, સ્વર્ગ દેવતા કોણ? ઇન્દ્રદેવ. સ્વર્ગ ને પછી આ
મહરલોક, જનલોક, તપલોક. તપલોકની ઉપર સતલોક. આ સતલોકમાં કોણ રહે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો આ થઈ ગયા ઉપર 7. 1 2 3 4 5 6 ને 7. હવે આપણા આ મૃત્યુલોકથી નીચે 7 પાતાળ. કેટલા? 7 પાતાળ. ઈ નામ સાંભળી લો. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતાળ. 7 પાતાળ અને આપણું મૃત્યુલોક આ 8 અને આ 6 ઉપર બીજા. તો કેટલા થઈ ગયા? 14 લોક. આ 14 લોક મળે તો એક બ્રહ્માંડ બને. અને એક બ્રહ્માંડના માલિક કોણ? બ્રહ્મા, વિષ્ણુ, હેવું ને હેવું આ બીજું બ્રહ્માંડ. તો આપણા જેવા માણસો તઈ બીજા અને એમના માલિક હતી બીજા. આ વાળા બ્રહ્માંડ આ જે વચ્ચે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ અહીં નહીં જઈ શકે, અહીં વાળા અહીં છે. જેવી રીતે હમણાં ખેરિયા વાળા સરપંચ ને અમે રોજા વાળા આવ્યા હતા 15 જણા, અને ખેરિયા વાળા સરપંચ ને કે સરપંચ સાહેબ અમારે પેલો મંદિર વાળો રોડ નહીં બનાવેલો ખરા, તમારા સીમાડે પડે મેરે બનાવ્યા. ખેરિયાના રોડ માંથી એક કાંકરો એમ કરીને લઈ જવાનો અધિકાર. કાંકરો છોડો, એના કાંકરા ટુકડા કરો એમ ધૂળનો કણનો દે અધિકાર સરપંચનો. પોતાના ગામમાં તમે કરો ગમે તે કરો, પણ બીજા ગામમાં અધિકાર એ તમે કરોડપતિ હોય, અરબપતિ હોય, પોતાના ગામના સરપંચ. એવી રીતે આ બ્રહ્માંડમાં તમારે ગમે તેવી મનોકામના કરવી હોય એ કોણ પૂરી કરે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. કે અહીંના જે દેવી દેવતા હોય એ દેવી દેવતા આપણે જે કઈ માનતા હોય, ભગવાન મારે ઘેરેલું નહીં મળે, મારે પેલું નહીં મળે, મારે પૈસા નહીં મળે, મન આ દુખે, મન ફલાણું દુખે, મારી વો અસલ નહીં મળે, મારી હાઉ અસલ નહીં મળે, આ મારા પડોશી અસલ નહીં મળે, જે કઈ અસલ કરવું પડે એ બધું કોણ કરી આલે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. અને એમની નીચે રહેવા વાળા દેવી દેવતા. જે કોઈ આપણી મનોકામના હોય બધું પૂરી કરી આલે. એટલે આપણે આપણી મનોકામના પૂરી કરવા માટે આ ઉપરના દેવી દેવતા બ્રહ્મ, વિષ્ણુ, મહેશ આના બ્રહ્માંડથી બહાર આપણે જવાય. જે મનુષ્યો બને જે પુણ્ય કરે એમને આમાં આવવાનું, અને જે પાપ કરે, માંસ ખાય, એંડા ખાય, શરાબ પીવે, શરાબ મતલબ દારૂ, બરાબર ને, ગુટકા આદિ આવી જાય, એ માંસમાં નહીં આવે અને એંડામાં બી નહીં આવે, પણ અલગથી આવે. એનો ડિપાર્ટમેન્ટ અલગ આવે. દેખો ગુટકામાં જે સુપારી આવે, સુપારી એ સુપારી ઝાડ ઉપર લાગે. કે તમે આસામમાં કે સાઉથમાં ગયા હોય ને, આટલું પાતળું વહાણો ઝાડ જાય ઉપર ઘણું ઊંચું જાય, અને એમાં સુપારી લાગે. આટલી સુપારી ના ગોળ આટલી ની પેલી આપણે પોરિયા નહીં એ રમે રેલી રમે, એનાથી જરીક મોટી રેલી આવે, એ ઝાડ ઉપર લાગે. હજી તમે કેવલ કોરી સુપારી ખાઓ તમને કોઈ પાપ નહીં લાગે. તમે એ ઝાડ ઉપરથી સુપારી નાખીને ટુકડો કરીને ખાઓ, એક ફળનું ઝાડનું ફળ છે, એવું કોઈ પાપ લાગે? એમાં પાપ ક્યારે થાય કે જેમાં તમે તમાકુ નાખો, તમાકુને ભેળ કરીને એમ ખાઓ, એમાં પાપ લાગે. અને બીજું પાપ ક્યારે લાગે કે તમે પેલા વિમલ ખાઓ. વિમલમાં જે આપણે પેલું પાવડર આવે, એ પાવડર શું આવે કે આપણે ગાય ને ભેંસ અહીંથી વેચી પેલા કાપવા વાળા એને ત્યાં પેલા કાપવામાં લઈ જાય, એને ગરદન કાપે. હમણાં આપણે ખાલી માણા હોય તો માણામાં કમસે કમ કેટલું લીટર આપણે 107 લીટર ખૂન આપણામાં હોય, તો જે મારું ડગું થતું મને વધારે ભારી હોય એમાં ખૂન વધારે હોય. જરીક ચીકણી હટે અને ખૂન આપણું લોહી બંધ નહીં થાય, તમે આખી ગરદન કાપો કેટલું ખૂન નીકળે? ચામડા અલગ કરી દે, હાડકા અલગ કરી દે, માં અલગ કરી દે, પણ એમાં નળીઓમાંથી ખૂન નીકળે એ કઈ જાય? એ ખૂન બધું ફર્શમાં અહીં વેરાય, એની ઉપર કેમિકલ નાખે, એ કેમિકલનું પાવડર બને. એ કેમિકલ આ તમે વિમલ જેવું ખાઓ કે ધોળું હતું તમે મોંમાં નાખ્યું તેવું લાલ થઈ ગયું. એ જેવી અમારા મોઢાની જીભની લાળ એ પેલા પાવડરમાં ભળી એટલે કેવું થઈ ગયું? લાલ થઈ ગયું. બીજો કોઈ ઉપાય નહીં મળે આમાં. એટલે માનો અહીંથી કોઈ વ્યક્તિ ગાયને મારે કે બોકડાને મારે કે ડગરાને મારે, અહીંથી જાય તો એમાં આપણો જરીક હિસ્સો છે કે નહીં છે? 10 રૂપિયાનો હિસ્સો રહ્યો ને, એની ગરદન કપાવવામાં આપણો હિસ્સો રહ્યો કે નહીં રહ્યો? હજી માનો દુનિયાના બધા વ્યક્તિ મા ખાવાનું વિમલ ખાવાનું છોડ દે તો પેલા મારા વાળા મારે આપણા હારું મારી દે.
દુકાનીઓમાં ઓછા પડે, દુકાનીઓ વાળા મોટી દુકાનીઓ ઓર્ડર કરે, એ વાળા તો કંપની ઓર્ડર કરે, કંપની વાળા કરે જલ્દી મારો અમારો માલ ઓછો પડી રહ્યો, પેલા હજમ મારે. તો મૂળમાં કોણ? આ આપણે ઘરે બેઠાઈ ની દુકાનીઓ વાળા હમણાં મારો ખેરિયામાં દુકાનમાં આપણા ખેરિયામાં કોઈ ખાય જ નહીં, તો આપણે દુકાનમાં કઈ મળે? તો મૂળ કારણ કોણ આવી જાય? તમે કોરું એ ખાઓ, સુપારી ખાઓ, કોઈ ના નહીં મળે, એમાં કોઈ છે નહીં. પણ આ એમાં ખૂન મળે, એ ખૂન પશુઓનું હોય, અને એ ખૂન માટે પશુઓને મારવામાં આવે. અરે ભાઈ મારે પાસે કેમ આખી જાન લઈ લે, આખી પ્રાણ કાઢ દે. તમે હમણાં આપણે પેલું ઇન્જેક્શન કરીને ખૂન ટેસ્ટ કરીને થોડું ખૂન ખેંચ લે, બોટલ ખેંચ લે, પાછો જીવ તો છોડ દે, વાંધો નહીં આવે. ભાઈ તો આખી ગરદન થી કાઢ લે, ચામડું થી ઉખેડ લે, હાડકાથી અલગ કરી દે, માંસથી અલગ કરી દે, હાડકા અલગ વેચે, એને દળી પાછા પેલા આપણે ટૂથપેસ્ટ માં આવે. કયું પેસ્ટ? આ ખબર? ઓલું કોલગેટ. કોલગેટ હો, જેમાં લખેલું હોય COGATA વાળું કોલગેટ, એને કે કોલગેટ. એ કોલગેટમાં હાડકાના ચૂરા તમે કે હું તમે એમ કરો મારા આ દાંત ધોળા ફક થઈ ગયા, એ ધોળા ફક હાડકા ધોળા ફક કરે, પાવડર બનાવે ને, પાવડર બને. વિચાર કરો કે આપણે ભલે આપણે શાકાહારી ગણાઈએ, ભગત ગણાઈએ, ભગત થાય ત્યાં કોલગેટ કરે, એ શું થઈ જાય? પશુઓનું હાડકું. આપણા કોલગેટ માટે એના હાડકા કાઢવા માટે જે મારે, એટલે તમે દેખવાનું જેટલા મુસલમાન પેલા કસાઈ હોય ને આપણા ગામમાં ફળિયામાં આપણે કોથળે ફરતા, શું કરવા ફરતા હોય? હાડકા. શું કરજો હવે? જેને આપણે ઘેરને ગાય મરીને નાખી આવી, એ ચામડું દિલ્હી જાય અને હાડકાથી વીણી એ પૈસા પેદા કરે. મતલબ આ ખાલી પાપનું આવ્યું એટલે તમને આ પાપ મારે કહેવા પડે. એટલે તો એ આવા પાપ કરી એટલે એક એક પાપ ભેગો થાય. 10 રૂપિયાનો પાપ, 5 રૂપિયાનો પાપ, મફતનો પાપ. દોસ્ત ગયો એટલે ભાઈ તું વિમલ ખાય ને લગન મલ લે, એ તે ખાધી પેલે ખડે, કોઈ ફરક નહીં પડે. ભગવાન દેખ્યું આ બધાનું દેખી રહ્યો, એટલે દેખે એટલે બધા જે પાપ કરે એટલે બધા પાપી હોય કે પુણ્ય વાળા હોય, એ બધા જવાનું કઈ પરલોકમાં. અને પરલોકમાં જવાનું પછી આપણને સ્થાન મળે. અહીંયા પાપ કર્યા હોય તો પાપનો દંડ શું મળે? 7 પાતાળ. શું મળે? કાર્યક્રમ પૂરો થાય ને મેરે આવીને ભાડ લઈ જવા. આ છેટી છે અહીં ભાળવાના. આ બધા દેવી દેવતા બેઠા, કોઈ ધ્યાનમાં બેઠા, કોઈ મંદિરમાં બેઠા, કોઈ હવન કરી રહ્યા, કઈ પુણ્ય કરી રહ્યા. આ ભાળવાનો આ કઈ તલવાર લઈને બેઠો, આ નાક કરીને બેઠો, આ શિંગડા વાળો બેઠો, આ દાંત વાળો બેઠો, આ બધા આ મહેનત મળ્યા નકશા. આપણા હિન્દુ ધર્મ ગ્રંથોના હિસાબે ઋષિ મુનિઓ અહીં સ્વર્ગ ને વૈકુંઠને ધ્યાનમાં જોઈ અને ચિત્રજી શ્લોકમાં લખ્યું, એ શ્લોકનું વર્ણનના હિસાબે નકશા બનાયા છે કે સ્વર્ગ ને વૈકુંઠના દ્રશ્યો કેવા છે. એ પાપ કરતા જરીક વાર લાગે, કઈનાક ને ગાળીઓ દેતા જરીક વાર લાગે, કઈનાક ને એમ કરી મારતા જરીક વાર લાગે, અને ભોગવતા હમણાં માનો આપણે જોર કરીને આ લાકડી કરીને માથામાં મારું પટાક દઈને 2 સેકન્ડ લાગે. કેટલા સેકન્ડ? પણ એને દુખે કેટલા દન? મહિનો દુખ. મહિનો 2 સેકન્ડ નું પાપ પેલા મહિનો દુખ્યો. હજી ભગવાન ભાળે કે તે 2 સેકન્ડમાં પાપ કર્યો, પેલા મહિનો દુખ્યો. આયો ખાલી 1 સેકન્ડમાં પાપ કરે તને 2 મહિના દુખે. ઈ મન મારે, ઈ મન ની મારે તો એને મારે કરતા તાકાતવાર મન એને કરતા જોરથી મારે અને મારો પોગદી ભાંગી આલે. આ સંસારનો નિયમ. એટલે પાપ ભોગવવા માટે આ નીચે પાતાળમાં આવવાનું. પાપ પૂરા થાય તો ફેર ભગવાનને ગયા જાય, ભગવાન મારા પાપ પૂરા થઈ ગયા, હા બેટા તારા પાપ ખતમ, ચલ પાછા મનુષ્યના જન્મમાં, પાછા મનુષ્ય જન્મમાં ફેર નિહાળે ભણવા જવાનું, ફેર આ બધું કામ ધામ સ્નાન કરવાનું, આ બધું કામ કરવાનું, ફેર પાપ પુણ્ય કરવાના, ફેર ભગવાનને હિસાબ લેવા જવાનું, ફેર સ્વર્ગમાં જવાનું, ફેર વૈકુંઠમાં જવાનું, ફેર સ્વર્ગ, ફેર હંમેશા જન્મ લેતો કે જાઉંદા કર્મ કરતા રહેવું, તાઉંદા સ્વર્ગ વૈકુંઠ આમાં ગોળ ગોળ ફરતા. આ બ્રહ્માંડમાં જન્મ મળે, આમાંથી નકળું પેલા મળે, પેલામાંથી નકળું પેલા મળે, પેલામાંથી પેલા, પણ આના આ કાળા રાઉન્ડ માંથી નીકળાય કોઈ નહીં નીકળાય. એ દેવી હોય, દેવતા હોય, ઋષિ હોય, મુનિ હોય, તીર્થંકર હોય કે સ્વયં જે બ્રહ્મા વિષ્ણુ કોઈ પણ હોય, એમાંથી અહીંથી નીકળાય. એ બધા આમાં ગોળ ગોળ ફરવો પડે. બરાબર? આ પુરુષ. હવે આ કથા પૂરી થઈ. સમય અમારો કેટલો આજનો ખબર નહીં, પણ જ્યાં સુધી ઘાટ બને એટલી વાર બોલે. આપણે આશીર્વાદ આલવાના છે કે એમના જન્મ દિવસને કારણે આપણે આયા છે. સેનાભાઈ એમને આપણને બધા નિમંત્રણ આપ્યું છે.
અને એમની દીકરીના જન્મ દિવસના કારણે આપણને જે ધન આપવાને, તો આની તો આપણે વ્યાખ્યા કરી. એટલે આ બ્રહ્માંડ છે કેવો? આ બ્રહ્માંડ એક દિવસ મહાપ્રલયમાં ખતમ થઈ જવાવાળો. આ બ્રહ્માંડ કેવું છે? જેવી રીતે એક દિવસ આપણું શરીર ખતમ થઈ જાય, એવી રીતે આ સંપૂર્ણ આ પૃથ્વી, આ સૂર્ય, આ ચંદ્રમા, આ નક્ષત્ર, આ તારા, સમુદ્ર, આ પહાડ, આ બધું એક દિવસ સમાપ્ત થઈ જવાવાળો. એટલે આ બધું મહાપ્રલયના અંદર ખતમ થવા વાળું છે. હવે આના ઉપર આ જે અક્ષર પુરુષના ઉપર એક પુરુષ છે, અહીંયા દેખજો, અક્ષર, શ્રી અક્ષર બ્રહ્મ કા સત સ્વરૂપ. આજે અહીં સિંહાસનમાં બેઠેલા છે અક્ષર બ્રહ્મ અને મહાલક્ષ્મી. તો આના આ બ્રહ્માંડ છે ખાલી એક, પણ આના 4 હિસ્સા છે. આ એક, અને અહીંથી આ બીજો, અને આ આટલો આ ત્રીજો, અને આ ચોથો હિસ્સો. આ 4 હિસ્સા અદી આપણે ભેળા કરી તો શું બને? યોગ માયાનું બ્રહ્માંડ. કયું બ્રહ્માંડ? યોગ માયાનું બ્રહ્માંડ. હવે યોગ માયા બ્રહ્માંડનો નિયમ શું છે કે આ યોગ માયાનું બ્રહ્માંડ છે, અહીં મૃત્યુ, જન્મ, બુઢાપા, રોગ, વિયોગ, પાપ, પુણ્ય આનો પ્રવેશ થાય. આ બ્રહ્માંડમાં પાપ બી નહીં હોય, પુણ્ય પણ નહીં હોય, જન્મ બી નહીં થાય, મૃત્યુ બી. મતલબ આ બ્રહ્માંડ એવું અખંડ અવિનાશી. અહીં કોઈ આવો સૂર્ય ની ચમકે, આવી હવા ની ચાલે, આવી વીજળી, આવી ધરતી મળે. આ કેવું ધરતી? એક એક કણમાં સૂર્ય જેવો પ્રકાશ. આપણ આખી ધરતીમાં પ્રકાશ કરવો હોય તો એક સૂર્ય ઉગે, પણ આ યોગ માયાના બ્રહ્માંડમાં અધી આવી ધરતી હોય તો એક એક કણમાં કેવો જેમ પ્રકાશ? સૂર્યના જેમ પ્રકાશ થાય. એટલે અહીં કોઈ દિવસ કરોડો કરોડો વર્ષો તક અંધારું થાય. કેમ કે સૂર્ય અહીં હોય તો ડૂબે ને ઉગે તો દિવસ રાત થાય. અહીં તો સૂર્ય એક એક કણમાં સૂર્ય, જેવી રીતે હમણાં આપણો આ સૂર્ય ડૂબી જાય તો અહીં શું થઈ જાય? કેમ અંધારું થઈ જાય? કે આપણે અહીંના કણ કણમાં સૂર્ય છે નહીં. હજી આપણા અહીં કણ કણમાં સૂર્ય હોય તો આવા સૂર્ય ઉગે કે ડૂબે અમારું અંધારું થાય નહીં. એવી રીતે આ યોગ માયાનું બ્રહ્માંડ અખંડ અવિનાશી બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડમાં કોઈ હમારો જીવ પાપ અને પુણ્ય આ બે કર્મ છોડી કોઈ એવું વિશેષ કર્મ કરે કે જે આ નિરાકારનું રાઉન્ડ આ છે, આ બધે બ્રહ્મ વિષ્ણુ ને જે છોડી અને આ અક્ષર પુરુષ ને છોડી અને આ કાળો અંધકારને પાર કરી અને આમાં પૂગી જાય. ઠેઠ આની પૂગાય તો કઈ નહીં, પણ આને શેરડે સુધી પૂગી જાય. કોઈ એવી ભયંકર મહા કઠિન તપસ્યા કરે કે આખી જીવન કોઈ ભક્તિનું પાલન કરે, એનો જીવ આ મનુષ્યના જન્મ રહેતો રહેતો કોઈક એવી ભક્તિ કરે અને ભક્તિ કરીને પ્રાણ નીકળે અને આ ની સ્વર્ગમાં જાય ની વૈકુંઠ ને પેલા ભગવાનને ઘેર જાય, પણ સીધો આહું નીકળી જાય તો એ આના ધામમાં સ્થાન પ્રાપ્ત કરે. કોઈ પણ એ જીવને પાછો આ બ્રહ્માંડમાં જન્મ લેવો પડે. જન્મ, મૃત્યુ, ગાય, બકરી, ભેંસ, કીડા, મકોડા, ધરતીમાં રહેવા વાળા, પાણીમાં રહેવા વાળા, હવામાં, આસમાનમાં, માંસાહારી, દાંત વાળા, જીભ વાળા, પોગ વાળા, આ કોઈ પણ પ્રકારનો જન્મ લેવો પડે. એ જેટલા 84 લાખના જન્મ છે બધા કઈ છે? આમાંથી જે કોઈ નીકળી જાય, આમાંથી નીકળે એ આ અખંડ ધામમાં પહોંચે. અને અખંડ ધામમાં પૂગવા માટે આપણી કન લોકેશન હોવું, જાણકારી હોવું. અને આ યોગ માયાના બ્રહ્માંડના પછી આજે ગોળ દેખાય લખેલું શું છે? પરમધામ. માતાઓ હજી વાંચતા કોઈને આવડતું હતા? મોદીજી 2000 મોકલે નહીં મોકલે, ફટાફટ વાંચ લો. સરસ ચોપડીમાં ભાડે. અચ્છા, આ મોદી વાળા આવ્યા હોય એ ભલે ગમે ને મોકલ્યા, પણ મોદી વાળા જ મલાવે. આમ લખેલું છે શ્રી પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત કા પરમ. આ પરમધામ કોનું છે? સબકા માલિક એક. બધા મતલબ આ બ્રહ્માંડ ને બનાવવા વાળા, આ પરલોક અને પરલોકના માલિક ને બનાવવા વાળા,
કઈ બઠા? પરમ. જેવી રીતે મોદીજી હમણાં પૈસા મોકલ્યા આપણે, કેમ કે મોદીજી ઉદાહરણ તો જે આપણે સમજણ આવે. મોદીજી ભલે આપણા ખાતામાં પૈસા ખેરે મોકલી દીધા કે કંબોઈમાં રોજ જમ જકોડ ગમે તે મોકલ્યા, પણ મોદીજી બઠા કઈ? દિલ્હી બઠા ને, એમને ઘેર ને. મતલબ તૈતા પૈસા લીન ગુજામ લઈને આપણે ઘેર લો આયા, લો બધા લો આયા. એમને સિસ્ટમ કરી મેં કે તમે અહીં દિલ્હી બડા ખાલી ઓર્ડર કરે કે ભાઈ જેના પહેલા આપણે ખાતા ખોલાડી મેં કહે છે કે રૂપિયા વાળા એ બધામાં 2,000 નાખ દો. ઓર્ડર કરતા હાથે પહેલા એમના નોકર ચાકરિયા ફટાફટ કમ્પ્લીટ પટ 1-5 મિનિટમાં બધાને ખાતા આવે, પૈસા આવે, મેસેજ મળી જાય. એવી રીતે એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા બઠાકા એ પોતાના ધામ પરમાં ધામમાં, અને અહીંથી ઓર્ડર કરે તો ઓર્ડર કોણ સાંભળે? આ ભાઈ સાંભળે. આ ઓર્ડર કરે અક્ષર પુરુષ તો આ અક્ષર પુરુષ ઓર્ડર સાંભળે, અને આ ઓર્ડર કરે તો પછી આ બ્રહ્મા વિષ્ણુ આ ઓર્ડર સાંભળે. આયા ઓર્ડર કરે તો પછી દેવી દેવતા ઓર્ડર સાંભળે, અને એ ઓર્ડર કરે તો પછી આપણે સાંભળે. અને એમાં કઈ ના સાંભળે કરે નિધિ સાંભળે. એમાં કહી દે આનું કામ આપણે ખાલી ટાઈમ ખોટી કરે. અમારે જો કથા કરીએ ને આનું કામ ખાલી કથા કરવાનું ટાઈમ ખોટો. એને કથા પર મળે બોલે ડાળું હશે, નાસવા મળે પીવાથી મળે. ડાળું એટલે રાક્ષસોની પાર્ટી. કોની પાર્ટી? દેવતાઓની નહીં. આ જેતરા ઉપર રહ્યા ને એમની પાર્ટી આ રહી. અને જેટલા ડાળું થાય એ બધા નીચે રહ્યા ને આ હું દારૂ પીવે, બકડો મારે, ગોકડો મારે, ધાર નાખે, આ બધું કરે. એ ધાર વાળા આ બધા બઠા. કેમ કે તમે પાપ કરો, પાપનો દંડ એ જ મળે. વહી તો મિલેગા પરલોક મેં તુને કરી કમાઈ યહાં કેશી. તમે જે કમાઈ કરવો એ અહીં આપણને મળે. એટલે આ આપણે આ જન્મનું સમજ્યા, આ જન્મમાંથી કોઈ પાર કરે તો અહીં થાય. અને આ પરમધામ છે આ રંગમહલ, આ સંપૂર્ણ પરમધામ. આ પરમધામના વિષયમાં વેદ આપણા સનાતન મતલબ આપણા પુરાણ, આપણા દેવી દેવતા દ્વાપર અને ત્રેતા સતયુગ, એના પહેલા વાળું સતયુગ હતું તે વખતે વેદના મંત્રમાં લખાયો અષ્ટ ચક્ર નવ દ્વારા દેવાનામ પુર અયોધ્યા. પરમધામનું વર્ણન લખાયું એમાં તે વખતે. હું કીધું 8 ચક્ર 9 દ્વાર. હવે 8 ચક્ર આપણે સાંભળી લેવા. દેખો 1 2 3 4 5 6 7 8 કેટલા થઈ ગયા? 8. આ પરમધામ 8 ચક્રની જેમ મતલબ ગોળ છે. એટલે આના એક ખૂણે 8 જીમી અને 8 સાગર આવેલા છે. એટલે આ પરમધામને હું કીધું 8 ચક્ર વાળું પરમ, અષ્ટ ચક્ર 9 દ્વારા. એ આવું ગોળ 8 ચક્ર વાળું પરમધામ છે. એમાં 9 દરવાજા છે. કેટલા? 9. એ કઈ છે ગણ લઈએ આપણે. આ 2 અરબ વર્ષ પહેલા આપણા વૈદિક સનાતન ધર્મ વેદમાં કીધું, પણ આપણું આ વાણી વગર કોઈને ખબર પડી, આ બ્રહ્મજ્ઞાન વગર કોઈને ખબર પડે નહીં. એ 9 દ્વાર કઈ છે? આ આપણો છે રંગ મહલ. શું છે? શ્રી રંગ મહલ. આ રંગ મહલ કેટલા માળનો છે? 10 કેમ લાગે? એક માળ પાયો ભરેલો છે. એક માળ પાયો ભર્યો અને એને પછી આપણે ઉપર બનાવ્યો. તો આપણે શેઠીથી દેખીએ તો શું દેખાય? 10 માળ એમ દેખાય. પણ આપણે શું પર એક માળ તો આપણે ખાલી ઘર ભરી મૂકી, તો આપણે રહેવાનું શું કરવાનું? બીજે માળ. એટલે દૂરથી દેખી તો આ ઘોર તો 10 માળનું લાગે, પણ સીડીયા ચડીને ઉપર ચડી ત્યાં નીચે પાયો ભરી મૂક્યો. એટલે આપણે જે રહેવાનું શરૂ થાય તો 9 માળ છે. તો હું કીધું 8 ચક્ર 9 દ્વારા. તો એક માળમાં હજી એક મુખ્ય દરવાજો હોય તો 9 માળમાં કેટલા દરવાજા હોય? નિખર પડે. હવે આપણો એક માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, હજી એક માળમાં એક દરવાજો, બીજા માળમાં બીજો દરવાજો, ત્રીજા માળમાં ત્રીજો દરવાજો. તો 9 માળમાં કેટલા દરવાજા કરવાના? 9 દરવાજા. એટલે શાસ્ત્રોમાં લખ્યું કે પરમાત્માનું ઘર છે કઈ? આ બધા જન્મદિન છે લાગ્યા છે.
8 ચક્ર નવદ્વારા દેવાનામ પુર અયોધ્યા, કે 8 ચક્ર અને આ 9 માળ 9 દરવાજા વાળું જે પરમધામ છે, આ પરમધામમાં દેવાનામ પુર અયોધ્યા, અર્થાત આ બ્રહ્માંડનો કોઈ વ્યક્તિ, કોઈ દેવી દેવતા, કોઈ ઋષિ મુનિ, કોઈ તીર્થંકર, કોઈ અવતાર, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ, કે આ બ્રહ્માંડનો માલિક ક્ષર પુરુષ પણ આમાં પરમધામમાં એન્ટ્રી કરી શકે? સોચો, આ મેં વાત નથી કીધી, આ વેદમાં કીધી છે. દેવાનામ પુર અયોધ્યા, કોઈ દેવતા ગમે તેવું ધ્યાન કરે અને ધ્યાન કરી અને સ્વર્ગ પાર કરે, સ્વર્ગ પાર કરે તો વૈકુંઠથી કદી પાર કરી જાય, અને હજુ મોટું ધ્યાન કરે, હજુ સમાધિ કરે તો અષ્ટાવરણ પાર કરે, હજુ વધારે ધ્યાન કરે 7 શૂન્ય અધિક, કોઈ લાખો કરોડોમાં મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, કબીરજી એવા કોઈ મહાપુરુષનું જ્ઞાન લે તો શાયદ આ નિરાકાર પાર કરે, તો અહીં પૂગે, આ અખંડમાં પૂગે, પણ પરમધામમાં પૂગે ના પાડે, મેન ના પાડે. દેવાનામ પુર અયોધ્યા, અયોધ્યાનો મતલબ થાય ધ્યાન સમાધિ રૂપી યુદ્ધથી તમે 8 ચક્ર અને 9 દ્વાર વાળા પરમધામમાં એન્ટ્રી થઈ શકે, અહીં આવી જાય. જેવી રીતે હમણાં આપણે સેનાભાઈને ઘેરાયા, સેનાભાઈનો પોતાનો પરિવાર જઈ રહે, એને કરતા વધારે આપણને એસી કુલર ને ખાવાનું પીવાનું બધું આપણને પટાળે આલી દીધું. ક્યાં દીધું? રહેવાનું હતી પટાળે, બહવાનું હતી પટાળે, ખુવાનું હતી. જઈ પોતે અને પોતાનો પરિવાર રહે, અહીં આપણી એન્ટ્રી થાય. એ આપણે પોતાના રૂમ માંથી ગાદલા હાથલા કાઢીને પલંગ હલકા બધું કાઢીને આપણે પોતાના કરે પોતે કોઈ હોતા, પણ આપણું કઈ હાલ દીધું? પટાળે. આપણે ભલે પરુણા, ભલે મામાના દીકરા કે હગા ભાઈ, હગા મિત્ર, પણ બધી સુવિધા કઈ મળે? પટાળે. પરિવારમાં હમારી એન્ટ્રી એ કોઈ ન પડે. દિવસ સેનાભાઈ हमारे ઘેર આવે તો हमारे ઘેરથી પટાળે આવે. આ એક સંસારનો નિયમ. એટલે આપણે ગમે તેવું ઘર બનાવી, એટલે સોફા નોફા કઈ મેખી આપણા રૂમમાં બહાર, આપણા રૂમમાં સોફા હોય નહીં હોય, પણ એ બી આપણા રૂમમાં જે સોફા નહીં હોય એવા સોફા કઈ મેખી પોતાના પોરિયાથી દાડમને આપણે નહીં ખવડાવતા હોય તે દાડામાંથી આપણે પરુણા ખવડાય, મોંઘા મોંઘા ફળથી ખવડાય, પણ પરુણા. એ બધી સુવિધા તમને મળે, પણ પોતાના ઘર પરિવારમાં પ્રેમમાં એન્ટ્રી મળે નહીં. તો એવી રીતે તમે આ ધામમાં, આ લોકમાં તમે પરમાત્માની ભક્તિ કરો, સ્વર્ગ વૈકુંઠ છોડો તો તમને આમાં એન્ટ્રી મળે, આ અખંડ ધામ યોગ માયામાં તમને મુક્તિ મળે, પણ પરમધામમાં કોઈની એન્ટ્રી મળે આ નિયમ. કેમ? પરમધામમાં કોણ? પરમધામમાં આત્મા અને પરમાત્મા. ઘરમાં કોણ? જેનું ઘર છે પતિ અને પત્ની અને એના પોરિયા, બાકીના બધા પટાળ, બાકીના બધા આ પરમાત્મા અને આત્મા અને આ પરમાત્માનું આ એની પટાળ. એટલે ગમે તેવો જાય એ બધાને કઈ રહેવું પડે? પટાળ. એ રાષ્ટ્રપતિ થી હમણાં આવી જાય, નાની ઘડી આવી જાય તો એ પટાળે ભણો. એ ભોગે પડું, લાંબા થાઉં, ટૂંકા થાઉં, ગમે તે થાય, સોનાના હાર પહેરાવ દઉં, આખી જમીન વેચીને કરી દઉં, પણ કઈ કરું? પટાળે. ઘર માન્ય. આ સંસારનો નિયમ, મારો નિયમ નથી. એ રીતે આત્મા અને પરમાત્મામાં તે અહીંથી કોણ પ્રવેશ થાય? તો અહીંથી હવે આપણે હજુ મેં શરૂ નથી કર્યો, એ ભલે કલાક થયો કઈ નહીં, મેં શરૂ કરી નથી. જન્મદિન છે દીકરીનો, એટલે જન્મનો વિષયમાં થોડું સમજાડ્યું છે. એટલે આ સમજી જવાનું કે જન્મ મળે તો આપણે જવાનું કઈ, બરાબર ને? એટલે આપણે આમાં રહેવાનું છે, પણ આમાં રહેવું તો 84 લાખના ચક્કરમાં ફરતું રહેવાનું છે. હજી કોઈક વિરલો, કોઈક એવો હોય જે છૂટે અને આમાં જાય, એ આમાં જાયેલો જીવ કરોડો ખરબો અનંત કાળ સુધી કભી ભી કોઈ પણ સમયમાં આય પાછો આવે, ગમે તે કર લો. એ આ 3 ભાઈ એપ્લિકેશન મોકલે કે આ ભાઈ એપ્લિકેશન મોકલે, ભાઈ પેલા ભાઈ મોકલો, પેલા ભાઈ મોકલો, પણ આ ભાઈ મોકલે. આનો એક નિયમ છે કે મારી ભક્તિ કરીને મારા ધામમાં જે આવી ગયા છે એ ગમે તમે કોશિશ કરો, કરોડો કરોડો વર્ષ વ્યતીત થઈ જાય, પણ એમાં પાછું આવી શકે નહીં. એમ આમો આ નિયમ છે. એટલે એ નિયમ માટે આ વાણી લાયા
આ બ્રહ્મવાણીમાં જે વાત કીધી કે આ પરમધામમાં આત્મા અને પરમાત્મા આ રંગમહલમાં નિવાસ કરે, આ 25 પક્ષ આખું ગણાય પરમધામ. આ પરમધામમાં આત્મા અને પરમાત્માના વચ્ચે વાતો થઈ, અને જે વાતોના કારણે આત્માઓને આવું પડ્યું કઈ મૃત્યુ લોકમાં. આત્માઓ સીધી કઈથી આવી? પરમ ધામથી આવી. એટલે પરમધામથી સીધી અહીં આ મૃત્યુ લોકમાં આવે. એટલે સૌથી પહેલા આ ભાઈ સંદેશ મળ્યો કે ભાઈ અમારી આત્માઓ આવવાની છે. આ ભાઈ સંદેશો આલ્યો. આ ભાઈ સંદેશો આલ્યો કોને આલ્યો? બ્રહ્મા, વિષ્ણુ, મહેશને. તો હવે આ ત્રણ માંથી જે હું કે પેલું કોન્ફરન્સ છે, મતલબ બધા નેતાઓને કોન્ફરન્સ કરવાનો અધિકાર નહીં હોય. એ 4-5 જણા હોય ને એમને જ બોલવાનું હોય. પેલા સુધાંશુજી બોલે ને મોદીજી બોલે, અમિત શાહ બોલે, 4-5 જણા બોલે, બાકી બધા ખાઈ પીને બેસી રહેવાના. તો 3 જણામાંથી બોલવાનું કામ કોને કરી મૂક્યું? શંકર. સંદેશ કઈથી આવ્યો? પરમધામથી અક્ષર બ્રહ્મને મળે, અક્ષર બ્રહ્મમાંથી અક્ષર પુરુષને મળે, અને અક્ષર પુરુષમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મય, આ 3 જણા સંદેશ મળે. અને સંદેશ આ 3 જણામાંથી હવે જાહેર કોણ કરે? શંકર ભગવાન. અને સંદેશ છે કઈનો? પરમ ધામનો. હવે શંકર ભગવાન અહીં કરે, જાહેર કરે, તો શંકર ભગવાન શું કરવું પડે? મીડિયા વાળા બોલાવવું પડે ને, માઇક લીન કેમેરા બોલાવવું પડે. આ મારો કેમેરો રહ્યો ભાઈ કાન છે ને આપણે. તો એવી રીતે શંકર ભગવાન અને વિશેષ ટેબલ ગોઠવે અને સ્પેશિયલ બધું આપણે ઝંડા હંડા લગાડે, બધું લગાડે, પછી બોલે આરામથી. એવી રીતે શંકર ભગવાન બધું ધ્યાન કરી. તો શંકર ભગવાનનું ધ્યાન અહીં લાગે, આ ભાઈનું ધ્યાન આમાં લાગે. અને આ છે આપણે સદાશિવ કહેવાય. આ સદાશિવ અને આ ઈશ્વર કહેવાય. સદાશિવ અને ઈશ્વરમાં ધ્યાન લાગે શંકર ભગવાનનું. આ જ્ઞાન સાંભળે અને કૈલાસ પર્વત ઉપર જઈ અને હિમાલયની ગુફામાં અંદર બેહી અને શંકર ભગવાને કીધું કે હે દેવી, મને પાર્વતીને કીધું, બીજું કોઈ કહેવાય? કેમ કે એમના ઘરે બીજું કોઈ છે જ નહીં કે આપણે જો મનુષ્ય પૂરી કે શંકર ભગવાન લો તમારો વિડીયો બનાવી રહ્યા, તમે બોલો, હું બોલવાના છે? આ શંકર ભગવાન ની આપણે જેમ કેમેરા નહીં બોલે, હું તો ધ્યાન લગાડીને બેહું, મને ડિસ્ટર્બ કરવાનું નહીં. એટલે ધ્યાન લગાડીને બોલ્યા. શું કીધું? અહીંથી સંદેશ આવ્યો છે, અખંડ પરમધામથી સંદેશ આવ્યો છે. એ શું કરવાયો મને ખબર નથી, મને કહેવા કીધું એટલે હું કીધું. અભાવિનો ભવિષ્યંતિ મુનિયો યે બ્રહ્મરૂપિણઃ ઉત્પન્નાયે કલયુગે પ્રધાન પુરુષ આશ્રયાઃ. કે જે પરમધામમાં રહેવા વાળી બ્રહ્મ સૃષ્ટિ, જે આત્માઓ ક્યારે પણ અહીંથી નીકળે નથી. બોલે એકવાર નીકળવાની છે. અહીંથી નીકળે, આ પાર કરીને આવવાની કઈ છે? મૃત્યુ લોકમાં. આ શંકર ભગવાન હું નથી બોલતો. અને ક્યારે આવવાના છે? 28મા કળયુગમાં. એટલે આ સંદેશ લખાઈ ગયો, દુનિયામાં જાહેર થઈ ગયો, શાસ્ત્રમાં જાહેર થઈ ગયો, પણ આ જ્ઞાન આવ્યું નહીં. એટલે એના રહસ્ય કોઈએ ખોલ્યા નહીં. અને જેવો સંદેશો ગુફામાં જાહેર થયો, ગુફામાંથી બહાર નીકળ્યો, એ સંદેશો કઈ થઈ ગયો? 14 લોકના બ્રહ્માંડમાં જાહેર થઈ ગયો. અને જેવો જાહેર થયો એટલે આપણને બધાને મળ્યો. ધ્યાન રાખજો, તમે એમ કહો કે મહારાજ મને તો નથી મળ્યો એમ કહો, પણ હમણાં તમે આપણે સિદ્ધ કરી બધાને મળ્યો. ટ્રેક્ટર વાળા ઉતારો હતા શંકર ભગવાન ના ભાઈ બઠા મેરે ગણેશ કાર્તિકે સંદેશ કીધો તેવો કઈ ફેલાઈ ગયો આખી દુનિયામાં. આખી દુનિયામાં આપણે પણ હતા, આપણે તઈ હતા. અને આ સંદેશ આપણને મળ્યો. આપણને સંદેશ શું મળ્યો? અભાવિનો ભવિષ્યંતિ. આ સંદેશ મળ્યો. જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાના ધામમાં છે, એ પોતાના ધામમાંથી ચાલી અને આના બ્રહ્માંડમાં કોઈ વાર આયા, એક વાર આવવાના છે. અને આવવાનો સમય હું લખ્યો? ઉત્પન્નાયે કલૌ યુગે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ત્યાંથી ચાલીને અહીંયા ક્યારે ઉત્પન્ન થવાના છે? કલૌ યુગે, કળયુગ મેં. તો આપણે બધા ત્યાં બેઠા હતા. કઈ? શંકર ભગવાનની મેરે. હિમાલયમાં, પહાડમાં, ગુફાઓમાં, તળાવમાં, કિનારે, ઘરમાં, ગૃહસ્થમાં, મંદિરમાં ત્યાં બેઠા હતા. જેવા શંકર ભગવાન સંદેશ મળ્યો એટલે તરત આપણે થઈ ગયા સાવધાન. આપણે થઈ ગયા
જેવા હમણાં આપણને ઘઉં વાટતા હોય, ચણા વાટતા હોય, સંદેશ આપણને પેલા રેડિયા વાળા આવીને કે ભાઈ સાંભળજો સાંભળજો, મોદીજી 10 દન પછી દેહોદ આવી રહ્યા છે, જેને મળવું હોય તે 2,000 રૂપિયા જઈને લેવું હોય, ખાતામાં કઈક નહીં આવતા હોય એ બધા પૂગી જાજો, અને તમને બસીઓ મોકલી લેવાનો. ની મોદી બસીઓ મોકલે ચાલતા પૂગી જાય. આપણે બધા તીને દન ઘેરનું કામ કરવા, રવિવારે જવા હારું ઘેરનું કામ હતી અઠવાડિયું પહેલા, નહીં તો પાછા આવીને ઘઉં કાઢું, ભલે ચણા જાય તો જાય, એક ફસલ જાય તો જાય, પેલા જિંદગીના 2,000 જવા જો એને કરવા બધા ત્યાં પૂગી જાય. તો એવી રીતે આપણે બઠાતા તઈ અને તઈ બધાને કીધું એટલે આપણે સાવધાન થઈ ગયા. એમાંથી 3 પ્રકારના લોકો નીકળ્યા. કેટલા? 3 પ્રકારમાંથી એક પાસે જોગારંભ કર દેહ રાખી, નવનાથ જાય બસે બન, સિદ્ધ 84 ઓર ભી કઈ યોગી સો ભી કારણ યા. એક એવા હતા, એવા તપસ્યામાં, એવા ધ્યાન યોગાભ્યાસમાં સમાધિમાં ડૂબેલા હતા. એમણે કીધું ભગવાન અમે જે આ સતયુગમાં બઠા છે અને સતયુગમાં તમે જે જ્ઞાન સંભળાયું કે પરમાત્મા કળયુગમાં આવે, હું આની ઘડી પ્રાણાયામ કરી અને અહીં ધ્યાન ધરું, અને અહીં તું ધ્યાન ધરી એટલે આયનું અહીં બહિરી, આનું આ શરીર લઈને બહી રહું, અને પછી ત્રેતાયુગ આવે, ભગવાન રામ આવે, જન્મ થાય ને સરયુ નદીમાં સમાહિત થઈ જાય. ફેર દ્વાપર યુગ આવે, કૃષ્ણ ભગવાન પાંડવ કૌરવ આવે, ઈદા યુદ્ધ કરીને નાહી જાય, અને ફેર કળયુગ આવે, અને કળયુગમાં કોણ આવે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. સોચો, સતયુગમાં તમે ધ્યાન ધર્યું અને તમે વચ્ચે કમસે કમ 25 લાખ વર્ષ કાઢ દીધા બઠા હૈના. આ મહેનત લખી, આ વાણીમાં છપાઈ લખી. જોગારંભ, જોગારંભ નો અર્થ થાય યોગાભ્યાસ. યોગાભ્યાસ કરીને બહી ગયા ધ્યાનમાં, સમાધિમાં કે ભગવાન હમારા જો હમણ બીજો જન્મ માણવાનો મળે કે નહીં મળે, હમણ ભરોસો મળે. આ જન્મ મળ્યો છે એટલે આમાં આના જન્મમાં અમે કળયુગમાં પહોંચી જવાના. એટલે એ હજુ બઠા. 3 પ્રકારના મેં કીધું છે. એક એવા જે સાધુ પુરુષ હતા, આ કોણ બની શકે? જડ સમાધિ, એક યોગની પ્રક્રિયા. સમય થઈ ગયો છે પણ આપણે સાંભળી લીજો. આ 3 પ્રકારમાંથી આપણે કઈ નામ આવી અને આવતા હોય તો 3 પ્રકારમાં આવવા માટે કઈક મહેનત કરજો. હજી 2000 ની લાઈનમાં નહીં આવતા હોય, કમસે કમ 500 વાળીમાં આવી તો 60 વર્ષ પછી 500 મળે. કઈક તો ટબાવ ચાલે એટલું કરી લેજો, બધા ટેન્શન લેવાનો. એટલે અહીંથી કીધું તો આ એક તરફના જે હતા કે એને કહેવાય જળ સમાધિ. શું કહેવાય? જળ સમાધિનો અર્થ થાય કે તમે એકવાર, હમણાં માન લો કે આપણે બધા ખાઈ પીને બઠા છે, નાઈ ધોઈ આરામ કપડાં પહેરીએ, એટલે આપણે એ આપણા ધ્યાનને અહીં પહોંચાડી, આપણું શરીર જડ મતલબ નિર્જીવ, આ પથ્થર અને આપણું શરીર, એમાં કોઈ આપણને કઈ ફરક પડે? એવામાં હજી આપણે બેહી જઈએ, આપણા શરીરને 1000 વર્ષ થઈ જાય, 10,000 વર્ષ થઈ જાય, 50,000 વર્ષ થઈ જાય, 90,000 વર્ષ થાય કે 1 લાખ વર્ષ થાય, કઈ ફરક પડે? હમણાં માનો કે હું 33 વર્ષનું આ મારું શરીર અને હું એ જળ સમાધિ લગાડલું અને હું 1000 વર્ષ પછી ઉઠીને તો હજી કોઈ વૈજ્ઞાનિક આવીને મારા શરીરને પરીક્ષણ કરે તો એ શું કરે? 33 વર્ષનો મહારાજ છે શરીરની. ભલે મારા શરીરની ઉંમર થઈ ગઈ 10,000 વર્ષ, પણ દેખાય કેટલું? શક્તિ કેટલી છે? આટલી જ છે. આ એક યોગની પ્રક્રિયા છે. તો એ બીજા બઠા. અને એક છે બીજા આવે સિદ્ધ 84 ઓર ભી કઈ યોગી, અને બીજા આવે રાજયોગ. રાજયોગમાં હું કે આપણે ધ્યાનમાં નહીં બેહવાનું, એકવાર તપસ્યા કરી લેવાની, ધ્યાનમાં બવાનું. મને એકવાર ધ્યાનમાં બહીને તપસ્યા કરી લેવાની એટલે ભગવાન આપણને વરદાન દે દે કે તમે ઈચ્છા મૃત્યુ થઈ જાઓ. હમ આવી જાય આપણે, તમે ચાહો તો તમારો પ્રાણ નીકળે, તમે નહીં ચાહો તો પ્રાણ નીકળે નહીં નીકળે. એ તમારો હાથ કપાય કે તમારો ગરદન બી કપાય, એ ગમે એટલા આખા બ્રહ્માંડના ગમે એટલા હથિયાર લાવો પણ તમે અંદરથી નહીં ચાહો તો તમારો પ્રાણ શરીરમાંથી નીકળે. એને કહેવાય ઈચ્છા મૃત્યુ. અને ઈચ્છા મૃત્યુ જેને વરદાન પ્રાપ્ત હોય એને રાજયોગ કરવો પડે. કયો યોગ? જેને હજારો લાખો વર્ષ ધ્યાનમાં બહવું હોય એને હઠયોગ કરવો પડે, અને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત કરવું હોય તો રાજયોગ કરવો પડે. તો આપણે કયા હતા?
હવે આપણો વારો આવ્યો. यदि આપણે શંકર ભગવાનનો ઈ પરમધામનો સંદેશ સાંભળે અને यदि આપણે હઠયોગનું ધ્યાન ધરી અને જળ સમાધિમાં બેહતા અને આપણે અહીં ઉઠતા તો આપણા શરીરની ઉંમર કેટલી થતી? કઈનાકની 1000, કઈનાકની 5000, કઈનાકની 10,000, કઈનાકની લાખ, કઈનાકની 15 લાખ ઉંમર થતી. અને આપણી ઉંમર છે આટલામાંથી કોઈની છે નથી. એટલે આપણે હઠયોગ વાળા નથી અને આપણે ઈચ્છા મૃત્યુ વાળા સુધી મળે. ઈચ્છા મૃત્યુ ના રહેતા તો આપણે જન્મ લેવો જ નહીં પડતો. આપણો દાહોદની ધરતી પર જન્મ થયો એટલે આપણે હઠયોગમાં બી નહીં મળે અને રાજયોગમાં બી મળે. તો આપણે કઈના તીસરા વર્ષમાં આવી ગયા? આપણે કઈ આવી ગયા? આપણે શું કીધું? એવી કઠોર તપસ્યા કરીને સીધા ભગવાન સામે આવી ગયા. વત્સ, તારી કઠોર તપસ્યાથી અતિ પ્રસન્ન હોવા, એમ બોલે સિરિયલમાં એમ પેલું ચકેડું ગોળ ગોળ ફ્રેન્ડ ચારો તરફ પ્રકાશ નકળે. દેવી કે ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્માજી કમળના ફૂલ પર આવે. શું કરે? વત્સ, तुमने इतनी कठोर तपस्या की, तेरी तपस्या में अति प्रसन्न हुआ, मांगो क्या मांगते हो? આપણે ही माना. આપણે હઠયોગમાં નહીં મળે અને આપણે રાજયોગમાં નહીં મળે. આપણે ભગવાનને તરત બોલાયા, એવી કઠોર તપસ્યામાં ઉતરી ગયા. ભગવાન વત્સ ક્યાં માંગતે હો? આપણે પહેલે અંદરથી લઈને બઠાવતા. 28મો કળિયુગ, ભારત દેશ, હિન્દુ જાતિમાં જન્મ અને આ પ્રણામીને ઘેર ની હમે પ્રણામીને ઘેર જન્મ ની થાય કઈ ની સેનાભાઈને ઘેર હગું કરી આવજો. ખેર એમ કહીને હગું કરી આવજો. ભાઈ બધા એમને ઘેર જન્મ થજો આવજો ને ભાઈ, અમને એમને ઘેરની વહુ બનાવી દીજો, એમની વહુનો ભાઈ બનાવી દીજો, એમને કઈક લગતું બનાવે. પણ ગમે તારે હમુન આ પરમધામ વાળા જે અહીં આવે એમની હાથે હમારો વાયર જોડ. એ ભલે हमारे ઘેર સીધી લાઈન નહીં આવે કઈ નહીં, પણ हमारो पर्सनल वायर ખેંચીને જોડી આલજો. નાનો હોનો જીરો નો ગોળો બળ હે અને અંધારો દૂર. આપણે હિમાના આપણે હઠ્યો કે ભાઈ કીધું કે ભગવાન હમાર તો આટલું લાંબુ બહાય નહીં બહાય અને હમણાં સુધી નહીં બહાય. હમણાં આપણે 2 કલાક થી નહીં ગયા અને સ્વામીજી કહે ભાઈ તમે ધ્યાન ધરજો, ધ્યાનમાં બસ આપણે બહાય. તેમાં દી નહીં બહાયો અને હમણાં દી નહીં બહાય. પણ આપણે એમ કીધું કે ભગવાન અમારો જીવ ગમે ત્યાં ફરતો હોય અને અમારો જીવ તમે તમારા ચરણોમાં આવું કીધું. અરે આવું ને કે અમારું જન્મ થાય, મૃત્યુ થાય, ગમે થાય, પેલા બ્રહ્માંડમાં જાય, આના બ્રહ્માંડમાં જાય, આના બ્રહ્માંડમાં, એ ગમે તમે જાય, એ સતયુગમાં ફેરવો, દ્વાપર યુગમાં ફેરવો, એ પાંડવોની સેનામાં લઈ જાઓ, કાવરવ સેનામાં લઈ જાઓ, એ પેલા હનુમાનની સેનામાં લડવા લઈ જાઓ. અમે બધે આવું, બધે લડવું, બધા યુદ્ધ જીતવું. પણ જ્યારે 28મું કળિયુગ આવે, પૂર્ણ પરમાત્માની આત્માઓ આવે, પૂર્ણ પરમાત્મા પોતે કળિયુગમાં આવે, એ જેના ઘેર આંગણે આવે, એ ગમે તેવું બ્રહ્માંડમાં અમારો જન્મ હોય એ બધું છોડાવી અને આવા ડુંગરામાં પેદા કરી દેજો. અને ડુંગરામાં ભડકા ટવડાવી નથી જીવિત રહેવું, પણ પરમાત્માના ચરણ કમલ. તો પેલા દેવતા તથા અસ્તુ, તમે જેવું માંગ્યું છે એવું થશે. થઈ ગયું ને? પૂર્ણ પરમાત્મા અહીંથી શરૂ થયા, આ પાર કરી 28મા કળિયુગમાં અહીં પ્રકટ થયા. વિક્રમ સંવત 1735માં હરિદ્વારમાં જાહેર થઈ ગયા. શાસ્ત્રોનું પ્રમાણ અને આ જ્ઞાન લઈ આવ્યા. અને જ્ઞાન લઈને કીધું ભાઈ તમે કઈથી આયા? તો હું કીધું નિરાકાર કે પાર थे तीन पार के भी पार. જે દેવી દેવતા ઋષિ મુનિ અહીંથી જે પ્રાપ્ત નહીં જઈ શકતા હોય એ એક ચોપાઈ એક શ્લોકમાં કઈ લઈ ગયા પરમાત્માને? નિરાકાર કે પાર, યોગ માયાનું પ્રમાણ. 3 પાર અક્ષર ધામ, અક્ષરધામ થી પણ પરે પરમાત્માનું અને આત્માનું રંગમહલ નિજ ધામ. એક ચોપાઈમાં તઈ લઈ ગયા. બોલે પરમાત્મા કઈથી આવ્યા છે? નિરાકાર કે પાર, 3 પાર કે ભી પાર. અહીંથી આ જે જ્ઞાન આવ્યું છે, આ જ્ઞાનને यदि આપણો જીવ આ મનુષ્યના શરીરમાં બઠો બઠો આ વાણીને ઘેર લાવે, આ વાઘા વસ્ત્ર ઓડાડે
ફૂલવાળા ઓઢા પહેરાવે, અગરબત્તી દીવો કરે, ભોગે લાગે, પ્રસાદ કે પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ મારે ઘેરાયું છે ઠેઠ ધામમાંથી, એમ કરીને ભક્તિ કરે, હાંજે કરે, હવાર કરે, રોજ દીવો કરે. આંધી આવે, તુફાન આવે, બીમાર પડે, ગમે તેવું હોય પણ દીવો કરવાનું નહીં છોડે. ભલે એને વાંચતા નહીં આવડતું હોય કે લખતા નહીં આવડતું હોય, આમાં હું લખેલું હોય ભાળતા નથી નહીં આવડતું હોય, પણ દીવો રોજ કરે. એ દી આ શરીર છોડે ની ઈ સ્વર્ગમાં જાય, ની વૈકુંઠમાં જાય, ની આહુના બંધનમાં આવે, ની આહુના બંધનમાં આવે, અને આના કાળા અંધકારને પાર કરી અને કઈ પૂગે? અખંડ ધામ. અને કઈનો કદી આન લાવીને વાંચી લે અને વાંચીને દિલમાં ધારણ કરીને પોતે જ હમણાવે, એના કરતા જરીક ઊંચો આવે. અને આને વાંચીને દીવો કરીને દરેક વાત ધ્યાન ધરે કે પરમાત્માનું સ્વરૂપ કેવું સુંદર છે, તેમનું ધામ કેવું સુંદર છે. એમ અડધો કલાક ધ્યાન કરી લઈએ, એ અહીંથી શરીર છોડે તો એ નંબર 1 માં આવી જાય. આ અવસર આપણને મળ્યો. ઘરમાં રહેવાનું, ઘર પરિવારમાં ગૃહસ્થમાં રહેવાનું, પોરિયાની હાથે રહેવાનું, ખેતર ખળાનું કામ જ કરવાનું, નોકરી બિઝનેસ બધું કરવાનું, પણ સાંજ અને સવાર દરેક એટલો સમય કાઢ લેવાનો. થોડીક વાર ધ્યાનમાં બહી જવાનું, ભૂલી જવાનું કે હું ફલાણી બાઈ, હું ફલાણો ભાઈ, હું ભણેલો, હું ગણેલો, હું આની બેન ને આની પત્ની, એ દરેક વાર ભૂલી જવાનું. ખાલી આટલું યાદ રાખવાનું કે હું આત્મા છું અને મારી આત્માનો પ્રિયતમ પરમાત્મા છે. એમ કરીને દરેક વાર અડધો કલાક એ સ્વરૂપનું ધ્યાન કરી. ગરમી લાગતી હોય પંખો સલાડ લેવાનો, હજી વધારે ગરમી લાગતી હોય કુલર સલાડ લેવાનો, હજુ વધારે ગરમી લાગતી હોય એસી લગાડી લેજો, ભૂખ લાગતી હોય રોટલો ખાઈ લેજો, જૂનો ચિત્ર હોય નવા પહેર લેજો, નહીં હોય તો કામળિયા મળે, બધું 16 શિંગાર કરીને બજો નાપ મળે. ના પાડતા, પણ જરીક વાર એમ ભૂલી જવાનું કે હું રૂપાળી છે, કે હું બુદ્ધિમાન છે, હું બુદ્ધિ આવો કેવો છે. અડધો કલાક બધું ભૂલી, અડધો કલાક ખાલી આટલું યાદ રાખવાની કે હું પરમધામની આત્મા છું અને મારી આત્માનો પ્રિયતમ પરમાત્મા છે. અડધો કલાક સાંજે ભૂલી જાવ ને અડધો કલાક. અને જે આજ્ઞા એટલે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમધામથી ચાલીને આયા, આ કળિયુગમાં પ્રકટ થયા અને પ્રકટ થઈને એમના મુખારવિંદથી જે જ્ઞાન અવતરિત થયું, આ ધનવી બેનના આ જન્મ દિવસ. એટલે આ ધન કઈનું છે? આ બ્રહ્માંડનું છે, યોગમાયાના બ્રહ્માંડનું છે કે પરમધામનું? પરમ. એટલે આ ધન કેવું? ખૂટી જાય એવું કે નહીં ખૂટે એવું? આ દુનિયાનું ધન હોય તો શું થાય? ખૂટી જાય. અને આ દુનિયાનું ધન, આ પરમધામનું જ્ઞાન રૂપી ધન છે, ક્યારે પણ ખૂટે. અને જેટલું વહેંચું એટલું. હમણાં મેં 1 કલાક આવીને તમને સંભળાવી દીધું, બધાને સંભળાવી દીધું, મોબાઈલ સંભળાવી દીધો. તો જે મને આ મારે વધ્યું કે ખૂટ્યું? વધ્યું ને. આ મને એકલાને ખબર હોતી, અહીં 100 જણાને ખબર પડી ગઈ, તો કેટલા? 100 ગુણા વધી ગયું. હવે તમે ઘેર જાય પાછા તમે ઘેર વાળાને કહો, હવે પેલો મહારાજ આવેલો ભારી વટ કથા કરી એમ કહેતેલો, તો કેટલું વધ્યું? 100 ના 200 થયા, 200 ના 400, 400 ના 8. એટલે આ એક જન્મ દિવસના કારણે કેટલું વધી રહ્યું? વધતું જાય. એને કહેવાય અખંડનું ધન. અને જે મોદીજી જે રૂપિયા મોકલે એ આપણે ખૂટે ઘટે? એ ખૂટે હતી ને ઘટે હતી. 2000 આવે તેવા તરત વપરાઈ ગયા, તરત વપરાઈ ગયા. એ 2000 આલે તો વપરાઈ જવાના, 2 લાખ આલે તો પણ વપરાઈ જવાના. એટલે કીધું વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. બ્રહ્મ રૂપી, બ્રહ્મ જ્ઞાન રૂપી વિદ્યા આ બધા ધનો કરતા મહાધન છે. અને આપણા જન્મ મૃત્યુથી દૂર થવું હોય તો આ પરમધામનું જ્ઞાન, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં, એ પરમાત્માનું જ્ઞાનમય સ્વરૂપ આ મંચ ઉપર વિરાજમાન, એટલે પરમાત્મા સ્વયં છે. એમ કરીને આપણે ચંદન વંદન વાઘા વસ્ત્ર ફૂલમાળા ચડાયા. અને જે પરમાત્મા શક્તિ જે આવી, હમણાં અહીં દર્શન કરવું હોય તો અહીં કરી લો. અને આ જ્ઞાન કહેવા વાળી પરમાત્માની શક્તિનું દર્શન કરવું હોય તો પન્નામ જઈને કરી લો. કઈ આગળ? અને પન્નામાં કઈ આગળ? ગુમ્મટજીમાં. આપણું જે ગુમ્મટજી મંદિર છે, કોણ? સબકા માલિક એક. જેમનું ધ્યાન શંકર ભગવાન હિમાલયમાં કરે, માં કાળકા દેવીજી ઓ પાવાગઢ ઉપર ચડીને કરે, અંબાજી માતાજી ઓ અંબાજીના ડુંગરા પર, બીજા તે ગિરનારમાં, બીજા આમ અને ત્યાં રણુજાવાળા ત્યાં સમાધિ બઠા બઠા જેનું ધ્યાન કરે, એ સ્વયં કઈ આવી ગયા?
સબકા માલિક આપણે જે 12 બીજના ધણી રણુજામાં જ રામદેવરામાં જાય ને, એ રામદેવરા જે મતલબ મહારાજજી શું કીધું, सहस्र करणी करोड़ क्रिया 101 अक्षर के पार है। आ मारू वचन नहीं મળે, એ રામદેવ પુરાણમાં લખેલું બાબા રામદેવનું વચન। શું કીધું? સહસ્ર કરણી, સહસ્ર મતલબ 1000, 1000 પ્રકારની તમે કરણી કરો, આચરણમાં લાવો। કરોડ ક્રિયા, એ પરમાત્મા સબકા માલિક એક, એમને પ્રસન્ન કરવા તમે કરોડ પ્રકારનું તામઝામ કરો। એ જે પરમાત્માનું ઠેકાણું કઈ છે? અક્ષર કે પાર। એ અક્ષર કઈ છે? અક્ષર से परे આર્ય અક્ષર। આ બાબા રામદેવ કીધું, એમના ભક્તો સંભળાવ દેવાનું કે સમાધિ બેતા પહેલા જે જ્ઞાન આલી ગયા, એટલે આપણે કીધું હદ પાર બેહદ હે, બેહદ પાર अक्षर है, और अक्षर पार वतन मूल मुकाम है। ये मूल मुकाम आ बधाए कीधुं એટલે બધાનો નાથ, બધાનો પ્રાણોનો નાથ કોણ? પ્રાણનાથ। એટલે પોતે સબકા માલિક એક, પોતે પ્રગટ પધાર્યા છે 28મા કળિયુગમાં। એમનું દર્શન કરવા માટે આપણે પહેલા હતા અને દર્શન કરવા માટે અહીં જન્મ લીધો છે। એટલે ખેતીવાડી કરવા, બિઝનેસ કરવા, ગાડીઓ ખરીદવા, પોરિયાણ ભણાવવા, પોરિયાણ ગણાવવા આપણે જન્મ લીધો આ વાણીના હિસાબે। એટલે આ વાણી ની મળી એટલે આપણે ઇંતજાર કરતેલા, વાટ જોતેલા, અને આ વાણી મળી ગઈ એટલે હવે આની વાટે ચાલે પડવાનું। એટલે પરમાત્માને તમારે આય દર્શન કરવું હોય તો આય કરી લીજો, અને આય કરવું તો પન્નામાં જઈને કર્યું, સાક્ષાત પરમધામ વાળા સ્વરૂપમાં વિરાજમાન છે। એ શાસ્ત્રોમાં પ્રમાણ છે। અને શાસ્ત્રોમાં કીધું કે ચિત્રકૂટે વને રમ્ય સવય તત્ર ભવિષ્યતિ। ચિત્રકૂટના સુંદર રમણીય જંગલમાં એમનું ધામ। એટલે આપણે એક ની પેલું ભજન ની ગાઈએ, કયું ગાઈએ? शिव शंकर शिव शंकर कह गए। देखो ये शिव, ये है मतलब कह गए उमा से। शंकर भगवान उमा मतलब माँ पार्वती की नहीं गया, मतलब कह गए उमा से ऐसा कलयुग आएगा विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम, हिमालय पर्वत में बहन देवी कीधुं हे देवी एवं भयंकर पापी कलयुग आवे, અને ઈ કળયુગમાં પૂર્ણબ્રહ્મ પરમાત્મા આવે અને ધામ કઈ બને? વિંધ્યાચલ પર્વતની ઉપર। એટલે શ્લોકમાં લખ્યું વિંધ્યે પૃષ્ઠે વિરાજિતા, ઇન્દિરા નામ सा देवी વિંધ્યે પૃષ્ઠે વિરાજિતા। વિંધ્યાચલ પર્વતના પહાડ ઉપર બહીએ તો આપણું પન્ના ધામ કઈ બનેલું છે? પાવાગઢમાં બનેલું છે કે વિંધ્યાચલ પર્વત બનેલું છે? શંકર ભગવાને ભવિષ્યવાણી કરી લી, इंदिरा नाम सा देवी विंध्य पृष्ठे विराजित। आ मारी वाणी नहीं, शंकर भगवान कहते के परम धामनी इंद्रावती नामनी आत्मा है, ई आत्मा जामनगर सुरत थी ई संदेश लई अने कई जन भवाना छे? पन्नामा। अने पन्ना हमणो नाम पड्યું, पहला शास्त्रों શું नाम છે? विंध्याचल पर्वत। અહીં તઈ જન ઈ ધામ તો શંકર ભગવાન પાર્વતી માતા તરત હિમાલયમાંથી નીકળી એ ઉડતા ઉડતા આયા અને આવી કીધું ઉપરથી કીધું કે माँ पार्वती पूछे भगवान तमे कीधुं कि विंध्याचल पर्वत पर आवे तो विंध्याचल पर्वत बोले 50 किलोमीटर एम लांबो, 50 किलोमीटर एम लांबो। तो आ मैं भाईए कहे तो नदी किलकिला तीर्थ ते कीधुं ने, नदी किलकिला तीर्थ नी मेरे આપણું જે અહીં આપણું બાયજુરાજ મંદિર છે ને, એ બાયજુરાજ મંદિરની પાછળ નદી જાય, એ નદીની આની કિનારે આવીને એમ આસમાનમાં ઊભા હોય, જે રીતે આપણે હેલિકોપ્ટર નહીં ઊભું રહે ઉપર, અને હેલિકોપ્ટરમાં ઊભા ઊભા એમ નીચે કીધું દેવી એ આ નદીના કિનારે એલે હાઈ એનું ધામ બને। એમ શંકર ભગવાન તૈથી પાર્વતી માતા એમ કીધું તાકે ભગવાન આપણું આ જહાજ જે વિમાન છે નીચે ઉતારો, મને ધરતીને એકવાર પ્રણામ કરી લેવા કે આપણું આવું સુંદર ધામ હિમાલય તઈ નહીં આવી રહ્યા, જમ્મુ કાશ્મીર માં નહીં આવી રહ્યા, અને કઈ આવી રહ્યા? અહીં પહાડોમાં ખાવા જ નહીં મળે ને કઈ ખાવાના ઠેકાણા ફળ જ નહીં મળે, કઈ નહીં મળે, પાણી જ નહીં મળે, એવામાં અહીં આવી રહ્યા। બોલે હમુની ખબર મને કીધું એટલે મેં કહી દીધું, તો ભલે મન પ્રણામ કરી લેવા દો। હજુ પરમાત્મા નીકળ્યા નથી અને તઈ પોગ મેક્યો નથી, અને સૌથી પહેલા પ્રણામ કોણ કરી ગયા? આપ ભેગા ધ્યાન રાખજો। आ तो आवी गया हम तो ये आवेला प्रणाम करवा ती न जवातु।
શંકર ભગવાને પૂછવાનું એ નથી આયા એના પહેલા પણ ઓહો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોઈ વાર નતા આયા અહીં આવીને ભાઈએ કે તો અહીં પલંગે અહીં પોગે અહીં મોદીજી આવે અહીં બહે 1 કલાક ચર્ચા કરે અને ચર્ચા કરે ઉભા થાય નહીં જાય અને જે મને પછી કહ્યું ને આપણે મોદીજીનો બીજેપી વાળો ભગત ઓહો મારો મોદી અહીં આવીને બેઠો હતો કે અહીં પોગે ભાઈ એમાં બહીન નાહી જાય પછી પોગે લાગો વાંધો નહીં પણ હજુ તો અમે તૈયારી કરી રહ્યા છે હજુ આયા અહીં હાથ લગાડ્યો પહેલા પ્રણામ કરે ઓ મારો મોદી અહીં બહવાનો છે ઓ મારો ભગવાન અહીં બહવાનો છે અહીં ગોળ ગોળ કેવો મોટો ભગત હોય અને અહીં કોણ ફરતેલું કોઈ દેવી દેવતા નહીં ઋષિ મુનિ કોઈ આ બ્રહ્માંડના માલિક તે પ્રણામ કરી ગયેલા તો એ બધું દુનિયા વાળા બધાને કીધું દીધું કે તમારે તમારે આત્મા કલ્યાણ અખંડ મુક્તિ જોઈતી હોય તો પન્નામાં જઈને પ્રણામ કરજો બધાનો માલિક સબકા માલિક એક આવીને કઈ બેઠો છે પન્નાજી ગુમડજી મંદિરમાં અને એનું જે પરમધામનું જ્ઞાન લાયો પોતાના જ્ઞાનની મતલબ મુખારવિંદથી જ્ઞાન અવતરિત થયું એ 18,058 ચોપાઈઓના જન્મ દિવસના ઉપલક્ષમાં આ ઘરે છે આ વાળા સ્વરૂપમાં અને પેલા સ્વરૂપમાં કોઈ ફરક અહીં પોગે લાગલો કે તઈ પોગે લાગલો બે ભક્તિ એક હરકી એટલે ઘેર આવ્યો તરા લાગે કુવે જાઓ કુવેમાં જ જાઓ કુવો અહીં ઘેર આવીને બેઠો ખાલી એમ કરીને પી લો એમ કરીને અને તીધી એમ કરીને હું એમ કે મોં ફેરીને બેર અમારો ટેન્શન આ સંદેશ કહેવાનો હતો આ સંદેશ સેનાભાઈના પરિવારના એની દીકરીના